નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક 7મા ચેપ્ટરમાં કન્ટિન્યુ જે ટોપિક શીખવાનું છે એનું નામ છે કોમેન્ટ. કોમેન્ટ એટલે ટિપ્પણી, નોંધ. જો કે આ લેક્ચરમાં આપણે બે વસ્તુ શીખીશું, કોમેન્ટ એન્ડ એક્સપ્રેશન. નોંધ એટલે કે ટિપ્પણી અને પદાવલી. તો શરૂઆત કરીએ આપણે કોમેન્ટ. કોમેન્ટ એટલે ટિપ્પણી અથવા નોંધ. કોઈ પણ પ્રોગ્રામ તમે ટાઈપ કરો છો, એ પ્રોગ્રામ કોઈ બીજી વ્યક્તિ સમજી શકે એના માટે આપણે પ્રોગ્રામની વચ્ચે જરૂર પડે તો આપણે નોંધ ઉમેરવી પડે. તો એ નોંધ ઉમેરવા માટે ના ત્રણ રસ્તા છે. There are three types of comments: single line comment, multiple line comments and documentation type comments. comment કેટલા પ્રકારની હોય? ત્રણ પ્રકારની. એક લીટીની નોંધ, બહુ લીટીની નોંધ અને દસ્તાવેજી નોંધ. તો ત્રણે ત્રણ નોંધના પ્રકાર વિશે પહેલા આપણે અભ્યાસ કરીએ અને પછી પદાવલી વિશે અભ્યાસ કરીશું. પદાવલી એટલે એક્સપ્રેશન. તો શરૂઆત કરીએ સિંગલ લાઈન કોમેન્ટ. છોકરાઓ, કોઈ પણ પ્રોગ્રામ જ્યારે તમે લખતા હો, જ્યારે ટાઈપ કરતા હો, જો હું તમને પ્રેક્ટિસ માટે પ્રોગ્રામ આપું ત્યારે વચ્ચે કોમેન્ટ ન લખો તોય ચાલશે, કેમ કે કોમેન્ટ પ્રોગ્રામ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. એનું કમ્પાઇલેશન કે ઇન્ટરપ્રિટેશન થતું નથી. તો કોમેન્ટ જે છે એ પ્રોગ્રામ સમજવા માટે હોવાથી તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોવ ત્યારે કોમેન્ટ લખવાની કોઈ જરૂર નથી. તો એક લીટીની નોંધ તમારે લખવી હોય તો એના માટે તમારે ડબલ સ્લેશ કરવાના. ડબલ સ્લેશ પછી જે કંઈ કન્ટેન લખશો એ એક લીટીની નોંધ ગણાશે, એટલે કોમેન્ટ ગણાશે. પણ ડબલ સ્લેશ પહેલાનું જે કન્ટેન હોય, સપોઝ અહીંયા લખ્યું હોય ઇન્ટીજર x અને અહીંયા લખ્યું હોય ડિક્લેર વેરિયેબલ, આવું લખ્યું હોય તો આ ડિક્લેર વેરિયેબલ એ કોમેન્ટ છે. એ નો લખો તોય ચાલશે, પણ આ લખવું પડે. આ કોમેન્ટ નથી, અહીંયા આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો છે તો એની નોંધ છે. તો આ સિંગલ લાઈન કોમેન્ટ કહેવાય. પણ જો તમારે એક કરતા વધુ લીટીની નોંધ ઉમેરવી હોય તો સ્લેશ કરો, પછી એસ્ટેરિસ્ક સાઇન ફૂદડી કરો, પછી જે નોંધ લખવી લખી લો, છેલ્લે ફૂદડી અને સ્લેશ એટલે કે એસ્ટેરિસ્ક સાઇન એન્ડ સ્લેશ. આની વચ્ચે જે કન્ટેન લખશો એ કોમેન્ટ ગણાશે. તો તમે જ્યારે પ્રોગ્રામની પ્રેક્ટિસ કરતા હો ત્યારે આની વચ્ચે લખ્યું હોય એ ટાઈપ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આ કોમેન્ટ છે. પણ જ્યારે આપણે પ્રોગ્રામની અંદર એક કરતા વધુ લીટીની કોમેન્ટ લખવી હોય, નોંધ લખવી હોય, ત્યારે સ્લેશ, એસ્ટેરિસ્ક સાઇન, લાસ્ટમાં એસ્ટેરિસ્ક સાઇન એન્ડ સ્લેશ, આ સાઇનનો યુઝ થશે. હવે જો તમારે દસ્તાવેજી નોંધ ટાઈપ કરવી હોય, એટલે કે ડોક્યુમેન્ટેશન ટાઈપ કોમેન્ટ લખવી હોય તો સ્લેશ, ડબલ એસ્ટેરિસ્ક સાઇન અને લાસ્ટમાં એસ્ટેરિસ્ક સાઇન એન્ડ સ્લેશ, આ ડોક્યુમેન્ટેશન ટાઈપ કોમેન્ટ કહેવાય, દસ્તાવેજી નોંધ કહેવાય. તો આ ત્રણ પ્રકારની કોમેન્ટ હોય. તમે કોઈ પણ પ્રોગ્રામ ટાઈપ કરો ત્યારે તમે આ ખાસ આ એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરજો. જ્યારે પ્રેક્ટિસ કરતા હોય એમાં જ્યાં જ્યાં કોમેન્ટ દેખાય એમાં ખોટો ટાઈમ બગાડવાની જરૂર નથી. એ ટાઈપ ન કરો તોય ચાલશે, પણ તમને ખબર પડવી જોઈએ કે કોમેન્ટ કોને કહેવાય. તો ત્રણ ટાઈપની કોમેન્ટ હોય. એક તો સિંગલ લાઈન કોમેન્ટ એટલે કે એક લીટીની નોંધ, જેનો ઉપયોગ કરવા માટે ડબલ સ્લેશનો યુઝ કરીશું. પછી આવશે મલ્ટીપલ લાઈન કોમેન્ટ એટલે કે બહુ લીટીની નોંધ,
એના માટે સ્લેશ એસ્ટેરિસ્ક સાઇન અને એસ્ટેરિસ્ક સાઇન એન્ડ સ્લેશ, અને થર્ડ આવશે ડોક્યુમેન્ટેશન ટાઈપ કોમેન્ટ એટલે કે દસ્તાવેજી નોંધ, એના માટે આવશે સ્લેશ ડબલ એસ્ટેરિસ્ક સાઇન એન્ડ લાસ્ટમાં એસ્ટેરિસ્ક સાઇન એન્ડ સ્લેશ. તો આ ટોપિક હતો આપણો કોમેન્ટ. કોમેન્ટ એટલે ટિપ્પણી, જે આપણે આગળ પણ અભ્યાસ કર્યો હતો ને અત્યારે પણ એકવાર આપણે રિવાઇઝ કરી લીધું. હવે આપણે નેક્સ્ટ ટોપિક શીખવાનું છે, ખૂબ જ અગત્યનો ટોપિક છે, તે છે પદાવલી. પદાવલીને આપણે અંગ્રેજીમાં કહીશું એક્સપ્રેશન. તો આપણે હવે એક્સપ્રેશનની શરૂઆત કરવાની છે, પદાવલીની શરૂઆત કરવાની છે, તો એ બહુ સમજવા જેવી વસ્તુ છે. તો હવે કોઈ પણ પદાવલી ઘણી બધી વસ્તુનું બનેલી હોય છે. પદાવલી બનાવવા માટે ઘણી બધી વસ્તુઓ વપરાતી હોય છે, જેમ કે લિટરલનો ઉપયોગ થાય, વેરિયેબલનો ઉપયોગ થાય, ફંક્શનનો ઉપયોગ થાય. ફંક્શન એટલે રૂટીન. આપણે જે પ્રોગ્રામ ટાઈપ કરો ત્યારે તમે જે મેઇન ફંક્શન લખો છો એ તો ફંક્શન આવવાનું જ છે, પણ બીજા ફંક્શન પણ લખી શકો, જે કોઈને કોઈ કિંમત પરત કરતા હોય, એટલે કે એનો પરત પ્રકાર હોય. તો એવા બધા ફંક્શન, લિટરલ, વેરિયેબલ્સ, આ બધાનો ઉપયોગ કરી અને તમે પદાવલી બનાવી શકશો. પણ પદાવલી બનાવવા માટે સૌથી વધારે કોઈ ઉપયોગી હોય તો તે છે પ્રક્રિયક. પ્રક્રિયક એટલે ઓપરેટર્સ. પદાવલી બનાવવા માટે સૌથી વધારે કોનો ઉપયોગ થાય? ઓપરેટર્સનો. અને ઓપરેટર ઘણી બધી પ્રકારના ઓપરેટર્સ છે. ઓપરેટરને આપણે ગુજરાતીમાં કહીશું પ્રક્રિયક. તો ઘણી બધી ટાઈપના ઓપરેટર્સ આવે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે કયા ઓપરેટર્સનો યુઝ શું થાય છે તે. પણ હું તમને પહેલા અહીંયા ઓપરેટરનું લિસ્ટ બતાવી દઉં કે પદાવલી બનાવવા માટે કે કોઈ પણ એક્સપ્રેશન બનાવવા માટે જો કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષા હોય તો એનો મુખ્ય ભાગ છે એક્સપ્રેશન. વિધાઉટ એક્સપ્રેશન યુ કેન નોટ ડુ એનીથિંગ. તમે કંઈ કરી જ ન શકો, કેમ કે એક્સપ્રેશન દ્વારા જ તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો. તો પદાવલી બહુ જરૂરી છે, એક્સપ્રેશન ખૂબ જ જરૂરી છે. તો આપણે જાવાનો એક કોઈ પણ પ્રોગ્રામ બનાવીએ પણ એમાં એક્સપ્રેશનનો ઉપયોગ થતો હોય, પદાવલીનો ઉપયોગ થતો હોય, પણ પદાવલી માટે જે સૌથી વધારે ઉપયોગી હોય તો તે છે ઓપરેટર્સ. અને ઓપરેટર્સ ઘણી બધી ટાઈપના હોય છે. તો ઓપરેટરનું લિસ્ટ પહેલા હું તમને બતાવી દઉં, પછી વન બાય વન ઓપરેટર આપણે ડિસ્કસ કરવાના છે. તો એમાં પહેલું જોઈએ તો અંકગણિતીય પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું એરિથમેટિક ઓપરેટર્સ. અંકગણિતીય પ્રક્રિયા, એરિથમેટિક ઓપરેટર્સ. સેકન્ડ આવશે તાર્કિક પ્રક્રિયક, જેને ઇંગ્લિશમાં કહીશું આપણે લોજિકલ ઓપરેટર્સ. તાર્કિક પ્રક્રિયક એટલે લોજિકલ ઓપરેટર્સ. પછી આપણે અભ્યાસ કરીશું કમ્પેરિઝન ઓપરેટર્સ. કમ્પેરિઝન એટલે તુલનાત્મક પ્રક્રિયા. કમ્પેરિઝન એટલે એને આપણે શું કહીશું? તુલનાત્મક પ્રક્રિયા. પછી આવશે કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ એટલે શરતી પ્રક્રિયા. પછી આપણે અભ્યાસ કરીશું અસાઇનમેન્ટ ઓપરેટર. પછી આપણે અભ્યાસ કરીશું શોર્ટહેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. તો આ બધા ઓપરેટરનો આપણે સ્ટડી કરવાનું છે. ફરીથી હું લિસ્ટ તમને એકવાર બતાવી દઉં કે અંકગણિતીય ઓપરેટર, અંકગણિતીય પ્રક્રિયક એટલે કે એરિથમેટિક ઓપરેટર્સ, તુલનાત્મક પ્રક્રિયક એટલે કે કમ્પેરિઝન ઓપરેટર, લોજિકલ ઓપરેટર એટલે કે તાર્કિક પ્રક્રિયક, કન્ડિશનલ ઓપરેટર એટલે કે શરતી પ્રક્રિયક, અને અસાઇનમેન્ટ ઓપરેટર અને શોર્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. તો આ બધા પ્રક્રિયકો વિશે આપણે અભ્યાસ કરવાનો છે, ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, વિથ એક્ઝામ્પલ આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અંકગણિતીય પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં કહીશું આપણે એરિથમેટિક ઓપરેટર્સ. There are 5 types of arithmetic operators. તો કયા કયા આવશે? પ્લસ, માઇનસ, ડિવિઝન, મલ્ટીપ્લિકેશન એન્ડ મોડ્યુલસ. મોડ્યુલસ ઓપરેટર. આ 5 પ્રકારના arithmetic operators are. There are 5 types of arithmetic operators
5 પ્રકારના અંકગણિતીય પ્રક્રિયકો હોય તો આપણે જે ઓપરેટર્સની વાત કરીએ છીએ એ ઓપરેટર આમ જુઓ ને તો એનું જે ક્લાસિફિકેશન છે ઓપરેટરનું એ 3 રીતે કરવામાં આવે છે. ઘણા ઓપરેટર હોય એ યુનરી ઓપરેટર હોય, ઘણા બાઇનરી ઓપરેટર હોય અને ઘણા ટર્નરી ઓપરેટર હોય. તો એ હું તમને થોડું ડિસ્ક્રાઇબ કરી દઉં કે યુનરી એટલે શું, બાઇનરી એટલે શું અને ટર્નરી ઓપરેટર એટલે શું. કોઈ પણ ઓપરેટર હોય તો એની સાથે ઓપરેન્ડ્સ નો યુઝ થાય. ઓપરેન્ડ્સ નો અર્થ એવો થાય સમકાર્ય. સપોઝ તમે આમ લખો x y, તો અહીંયા x અને y આ બંનેને ઓપરેન્ડ્સ કહેવાય. ઓપરેન્ડ્સ એટલે સમકાર્ય. આને શું કહેવાય? ઓપરેન્ડ્સ. ઓપરેન્ડ્સ ને ગુજરાતીમાં શું કહેવાય? સમકાર્ય. અને આ પ્લસ છે, પ્લસ એને શું કહેવાય? ઓપરેટર. અને ગુજરાતીમાં એને શું કહેવાય? પ્રક્રિયક. તો x y, તો અહીંયા કેટલા સમકાર્ય છે, કેટલા ઓપરેન્ડ્સ છે? તો 2 ઓપરેન્ડ્સ, 2 ઓપરેન્ડ્સ. કોઈ પણ ઓપરેટરની સાથે 2 ઓપરેન્ડ્સ યુઝ થાય એટલે કે 2 સમકાર્યનો યુઝ થાય એને કેવો ઓપરેટર કહેવાય? બાઇનરી ઓપરેટર. કેવો ઓપરેટર કહીશું આપણે? બાઇનરી. આપણે આગળ અભ્યાસ કરીશું. આમ પણ લખી શકીએ x અહીંયા જે પ્લસ ઓપરેટર છે એની સાથે કેટલા સમકાર્ય એટલે કે કેટલા ઓપરેન્ડ્સનો યુઝ થયો? તો સિંગલ ઓપરેન્ડ્સ. તો જ્યાં સિંગલ ઓપરેન્ડ્સ યુઝ થાય એને કેવો ઓપરેટર કહેવાય? યુનરી ઓપરેટર. કેવો ઓપરેટર કહીશું આપણે? યુનરી ઓપરેટર. તો પ્લસ અને માઈનસ એ યુનરીમાં પણ આવશે અને બાઇનરીમાં પણ આવશે. જ્યારે આ ત્રણેય ઓપરેટર કમ્પલસરી બાઇનરીમાં જ આવશે, કેમ કે આ ત્રણેયની સાથે કમ્પલસરી 2 ઓપરેન્ડ્સ હોવા જ જોઈએ, 2 સમકાર્ય હોવા જ જોઈએ. જ્યારે પ્લસમાં સિંગલ ઓપરેન્ડ્સ હોય તો એ ચાલે અને માઈનસમાં પણ એ રીતના આવે x માઈનસ સિંગલ ઓપરેન્ડ્સ હોય તો પણ ચાલશે. તો પ્લસ અને માઈનસ એ કેવો ઓપરેટર કહેવાય? કઈ ટાઈપનો ઓપરેટર? તો કે બાઇનરી પણ કહેવાય અને યુનરી પણ કહેવાય. જ્યારે ડિવિઝન હોય કે મલ્ટીપ્લિકેશન હોય કે મોડ્યુલસ હોય, કેવો ઓપરેટર કહેવાય? બાઇનરી. તો આમાંથી બાઇનરી કોણ છે? તો આ 5 ઓપરેટર કેવા છે? બાઇનરી. આમાં યુનરી કોણ છે? તો કે પ્લસ અને માઈનસ. તો પ્લસ અને માઈનસ યુનરી ઓર બાઇનરી? તો કે બોથ, યુનરી એન્ડ બાઇનરી. તો યુનરી એન્ડ બાઇનરી માં ખબર પડી. તો જેમાં સિંગલ ઓપરેન્ડ હોય એટલે કે સમકાર્ય હોય તો એને યુનરી ઓપરેટર કહેવાય. જેમાં ડબલ ઓપરેન્ડ્સ હોય એટલે કે 2 સમકાર્ય હોય, 2 સમકાર્ય હોય તો એને આપણે શું કહીશું? બાઇનરી ઓપરેટર કહેવાય. અને જેમાં 3 સમકાર્ય હોય એટલે કે 3 ઓપરેન્ડ્સ હોય તો એને આપણે ટર્નરી ઓપરેટર કહીશું. કેવો ઓપરેટર કહીશું? ટર્નરી. તો આ તમને યુનરી, બાઇનરી અને ટર્નરી ક્લિયર થયું. હવે બીજું કે અત્યારે આપણે શું શીખીએ છીએ? એરિથમેટિક ઓપરેટર્સ એટલે કે અંકગણિતીય પ્રક્રિયા. અંકગણિતીય પ્રક્રિયા કેટલા હોય? 5. તો 5 ની અંદર પહેલું આપણે જોયું પ્લસ. પ્લસ નું કામ શું છે? એડિશન કરવાનું, સમ કરવાનું. સપોઝ અહીંયા લખો 5 3, તો આન્સર શું આવે? 8. પછી બીજો ઓપરેટર માઈનસ. 5 minus 3, તો એનો આન્સર શું આવશે? 2. પછી આવશે 5 multiply 3, એનો આન્સર શું આવશે? 15. પછી 5 division 3, તો એનો આન્સર શું આવે? તો કે 1. પછી 5 મોડ્યુલ 3, તો એનો આન્સર શું આવે? તો કે 2. હવે આમાં જે સમજવા જેવી કોઈ વસ્તુ હોય ને તો આ બે વસ્તુ, બાકી તો પ્લસ માઈનસ પછી મલ્ટીપ્લિકેશન તમને ક્લિયર છે, પણ તમને આમાં કન્ફ્યુઝન થતું હશે 5 / 3 1 કેમ આવે? તો જો અહીંયા બંને ઇન્ટીજર વેલ્યુ છે. કેવી વેલ્યુ છે? ઇન્ટીજર. તો ઇન્ટીજર વેલ્યુ હોય ને તો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે આમ લખો 5 / 3 3 1, તો અહીંયા જે તમારો જે ડિવિઝન જે છે કેટલો આવશે? 1. પણ બંને ઇન્ટીજર તો આન્સર પણ ઇન્ટીજરમાં જ આવશે. એમાં પછી રિયલ વેલ્યુ આવશે ને, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જ જવાબ આવે. હવે જો
અહીંયા ff લખી દો એટલે બંને કેવી વેલ્યુ થઈ ગઈ રિયલ વેલ્યુ એટલે કે અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ તો અહીંયા આવશે આ રીતના 1.6 સમથિંગ આવી શકે પણ જો અહીંયા રિયલ વેલ્યુ હોય તો સમજ પડી અને આ મોડ્યુલસ ઓપરેટર રિમાઇન્ડર ફાઇન્ડ આઉટ કરીને આપે એટલે કે શેષ શોધીને આપશે 5 / 3 કરો તો રિમાઇન્ડર શું આવશે 2 તો એનો આન્સર આવશે 2 બીજું કે બંને ઇન્ટીજર વેલ્યુ તો આન્સર ઇન્ટીજરમાં જ આવશે બંને રિયલ વેલ્યુ તો આન્સર રિયલમાં આવશે એટલે કે બંને પૂર્ણાંક તો જવાબ પૂર્ણાંક બંને અપૂર્ણાંક તો જવાબ અપૂર્ણાંક પણ એક પૂર્ણાંક હોય અને એક અપૂર્ણાંક હોય ને ત્યારે નાની જે ડેટા ટાઈપ હોય એનું કન્વર્ઝન મોટી ડેટા ટાઈપમાં થઈ જાય અને મોટી ડેટા ટાઈપ પ્રમાણે એનું આઉટપુટ આવે બીજું કે આ મોડ્યુલસ ઓપરેટર જે છે એનો યુઝ શું થાય તો કે શેષ શોધવા માટે એટલે કે રિમાઇન્ડર ફાઇન્ડ આઉટ કરીને આપે પણ એમાં જો ફર્સ્ટ વેલ્યુ છે એ માઈનસમાં હોય તો આન્સર માઈનસમાં આવશે ફર્સ્ટ વેલ્યુ જો પ્લસમાં હોય તો આન્સર શેમાં આવશે પ્લસમાં ધારો કે સેકન્ડ વેલ્યુ ભલે માઈનસમાં છે પણ આન્સર પ્લસમાં જ આવશે ખાલી ફર્સ્ટ વેલ્યુ તમારે ચેક કરવાની ફર્સ્ટ ઇઝ પોઝિટિવ ઓર પ્લસ ધેન આન્સર પ્લસ જો તમારે પહેલો જ અંક જોવાનો છે પહેલો ડિજિટલ જોવાનો છે માઈનસ હશે તો માઈનસમાં આવશે ને પ્લસ હશે તો પ્લસમાં તો એરિથમેટિક ઓપરેટર છે કેટલી ટાઈપના એરિથમેટિક ઓપરેટર આવે 5 ટાઈપ્સ પણ એમાં જે ઇમ્પોર્ટન્ટ હું તમને વાત કરું તો પ્લસ આ પ્લસ છે એનો યુઝ શું થાય એ તમને કહું એનો યુઝ છે ને સમ માટે થાય સરવાળો કરવા માટે થાય પણ આનો બીજો પણ એક યુઝ છે શબ્દ સમૂહને જોડવા માટે થાય એટલે સપોઝ આપણે અહીંયા લખ્યું x = 10 y = 20 x = 10 and y = 20 અને હવે હું એક સ્ટેટમેન્ટ લખું છું system.out.println હવે સ્ક્રીન ઉપર મેસેજ મારે પ્રિન્ટ કરવો હોય તો મેસેજ શેમાં ટાઈપ કરીશ ઇન્વર્ટેડ કોમાની અંદર તો હું મેસેજ એવો ટાઈપ કરું x + y is એટલે આવો મેસેજ પ્રિન્ટ થશે પછી હું પ્લસ કરી x + y કરું તો આમાં શું થશે તમે જુઓ તો પહેલા તો મેસેજ પ્રિન્ટ થાય x + y is જો ઇન્વર્ટેડ કોમામાં ટાઈપ કરો એને સ્ટ્રિંગ કહેવાય શું કહેવાય સ્ટ્રિંગ અને પ્લસ કરીને પછી કોઈ વેરીએબલ તમે લખો છો તો ઓટોમેટિકલી આનું કન્વર્ઝન સ્ટ્રિંગમાં થઈ જાય આનું કન્વર્ઝન શેમાં થઈ જશે સ્ટ્રિંગ એટલે x ભલે ઇન્ટીજર હોય સપોઝ અહીંયા ઇન્ટીજર લીધું છે x ભલે ઇન્ટીજર હોય પણ એનું કન્વર્ટ સ્ટ્રિંગમાં થઈ જશે એટલે x ની વેલ્યુ 10 જે છે એ 10 નંબર નહીં ગણાય પણ શું ગણાશે સ્ટ્રિંગ ટેક્સ્ટ ગણાશે શબ્દ ગણાશે એટલે 10 હશે અને પ્લસ પાછું આવ્યું એટલે ઓટોમેટિક આ સ્ટ્રિંગ થઈ ગયું એટલે આનું પણ કન્વર્ઝન શેમાં થઈ જશે સ્ટ્રિંગ તો સ્ટ્રિંગ પ્લસ સ્ટ્રિંગ આને ઇમ્પ્લિસિટ કન્વર્ઝન કહેવાય ગર્ભિત રૂપાંતરણ કહેવાય એટલે કે આનું વેલ્યુ કઈ આવશે 20 એટલે x + y is 10 20 ખરેખર આપણે આન્સર આવો જોઈએ 30 તો એવું કરવું હોય આ પ્લસ છે ને આ પ્લસ એ ગર્ભિત રૂપાંતરણ કરે આગળ સ્ટ્રિંગ હોય તો પછી જે વેરીએબલ આવતો હોય એને ઓટોમેટિકલી સ્ટ્રિંગમાં રૂપાંતર કરી દે એને ઇમ્પ્લિસિટ કન્વર્ઝન કહેવાય તો આપણે ઇમ્પ્લિસિટ કન્વર્ઝન ન થાય ગર્ભિત રૂપાંતરણ ન થાય તો એના માટે આને આપણે શેમાં લખવું પડે બ્રેકેટમાં લખી લો તો x નું કન્વર્ટ સ્ટ્રિંગમાં નહીં થાય એનું ઇન્ટીજર વેલ્યુ જ રહેશે તો 10 + 20 એટલે કેટલા આવશે x + y is 30 તો આ હતા આપણા એરિથમેટિક ઓપરેટર્સ અંકગણિતીય પ્રક્રિયા હવે હું તમને એરિથમેટિક નું એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવી દઉં કે એરિથમેટિક ઓપરેટર્સ નું તમારી ટેક્સ્ટ બુક ની અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલ આપણે સમજવાનું છે પછી પાછું કન્ટિન્યુ એરિથમેટિક ઓપરેટર્સ માં એક ટોપિક બાકી છે એનો આપણે અભ્યાસ કરીએ પણ જે એરિથમેટિક ઓપરેટર્સ નું એક એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુક માં આપેલો છે એ એકવાર સમજી લો
આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. અહીંયા આપણે એરિથ ઓપરેટર્સ નામનો એક ક્લાસ બનાવ્યો છે. આની અંદર આપણે શોર્ટ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ એક્સ લીધો, એક્સની વેલ્યુ આપણે 6 આપી છે. પછી આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ વાય લીધો, એની વેલ્યુ આપણે 4 આપી છે. અને પછી ફ્લોટ ડેટા ટાઈપ ધરાવતો એક વેરિયેબલ એ લીધો, એની વેલ્યુ આપણે 12, 5. અને જો અપૂર્ણાંક સંખ્યા હોય તો છેલ્લે એફ લખવો જરૂરી છે, કેમ કે ડિફોલ્ટ ડેટા ટાઈપ ડબલ હોય. અને ફ્લોટ ડેટા ટાઈપ ધરાવતો બીજો વેરિયેબલ લીધો બી, એની વેલ્યુ આપી 7.2f. હવે આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટ લખ્યું system.out.println, એટલે સ્ક્રીન ઉપર મેસેજ આવે એક્સ ઇઝ અને એક્સની વેલ્યુ છાપીએ, વાય ઇઝ અને વાયની વેલ્યુ છપાય. એટલે એક્સની વેલ્યુ છાપશે 6 અને વાયની વેલ્યુ છાપશે 4. પછી લખ્યું system.out.println, પાછો સ્ક્રીન ઉપર મેસેજ આવશે એક્સ પ્લસ વાય, અને બ્રેકેટની અંદર આપણે લખ્યું એક્સ પ્લસ વાય, એટલે એક્સ અને વાયનો સરવાળો થશે. પછી એક્સ ડિવાઈડ બાય વાય એવો મેસેજ આવશે અને એક્સ અને વાયનું ડિવિઝન થશે, એટલે 6 ડિવાઈડ બાય 4. પછી એક્સ અને વાયનો બાદબાકી થશે, એટલે કે સબટ્રેક્શન થશે ને એક્સ માઇનસ વાય થશે. પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ લખ્યું છે આપણે મોડ્યુલસ માટેનું. તો મોડ્યુલસ એક્સ મોડ્યુલસ વાય, અને એક્સની વેલ્યુ 6 અને વાયની વેલ્યુ 4, તો 6 મોડ્યુલસ વાય. પછી આપણે એક્સની વેલ્યુ લખી છે માઇનસ, પાછી ચેન્જ કરી એક્સની વેલ્યુ -6 કરી. ટૂંકમાં આ પ્રોગ્રામ આપણે ટાઈપ કરીએ છીએ, એક્સની વેલ્યુ પાછી ચેન્જ કરીએ, ગમે ત્યારે વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરી શકો. અને પછી આપણે લખ્યું એક્સ મોડ્યુલસ વાય, એટલે અહીંયા એક્સ ફર્સ્ટ જે છે એ માઇનસમાં છે, તો એનો આન્સર પણ માઇનસમાં આવશે. જો ફર્સ્ટ, હવે આપણે પહેલાં આને વાયની વેલ્યુ જોઈ લઈએ 4, પછી એક્સ મોડ્યુલસ વાય, એટલે ફર્સ્ટ વેલ્યુ માઇનસ અને સેકન્ડ વેલ્યુ પણ માઇનસ, તો આન્સર માઇનસમાં જ આવશે. પછી એક્સની વેલ્યુ આપણે 6 કરી દીધી, વાયની વેલ્યુ -4 કરી. ટૂંકમાં વેરિયેબલની વેલ્યુ ગમે ત્યારે ચેન્જ કરી શકીએ. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ, તો કમ્પાઇલ ટૂલ્સ મેનુમાં કમ્પાઇલ એક્ઝિટ કોડ 0 આવી ગયું. હવે આપણે એનું આઉટપુટ ચેક કરવું છે, તો ટૂલ્સ મેનુમાં જઈ અને રન ગો કરીએ, એટલે તમને આઉટપુટ દેખાશે. તો કમ્પ્લીટલી એક્સની વેલ્યુ, વાયની વેલ્યુ, પછી એક્સ પ્લસ વાય, એક્સ ડિવિઝન વાય, એક્સ માઇનસ વાય, બધાનું આઉટપુટ આવશે. પણ જે સૌથી અગત્યની જે આપણે વાત કરીએ તે છે, નીચે તમે જોઈ શકો મોડ્યુલસ ઓપરેટરની વાત કરીએ તો બંને પ્લસ હોય તો પ્લસ જ આવશે, પણ પહેલો માઇનસ હોય અને બીજો ડિજિટ પ્લસમાં હોય એટલે આન્સર માઇનસમાં આવશે. બંને માઇનસ હોય તોય માઇનસમાં આવશે. પછી આપણે ફ્લોટ ડેટા ટાઈપના વેરિયેબલ એ અને બી, એ બધાનું આઉટપુટ તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે એરિથમેટિક ઓપરેટરનો યુઝ કરી તમે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન આ બધું કામ કરી શકો. હવે આપણે બીજો એક એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા જે એક્સ પ્લસ વાય છે એમાંથી આપણે બ્રેકેટ કાઢી નાખીએ. તો મેં હમણાં તમને વિડીયોના લેક્ચરમાં કીધું એમ, તો હવે એક્સ પ્લસ વાય હવે તમે કમ્પાઇલ કરી અને હવે આઉટપુટ જુઓ તો એક્સ અને વાયનો સમ નહીં થાય, પણ એક્સની વેલ્યુ 6 અને વાયની વેલ્યુ 4 છે, તો એક્સ પ્લસ વાય ઇઝ 64 આવી જશે. તમે હવે આઉટપુટ ચેક કરો એટલે તમને ખ્યાલ આવશે. તો જુઓ એક્સ પ્લસ વાય કેટલા છે 64. કેમ 64 થયા? કેમ કે આપણે બ્રેકેટ કાઢી નાખ્યો છે. તો એક્સની આગળ જે સ્ટ્રિંગ છે તો પ્લસ પછી જે વેરિયેબલ લખો એ ઓટોમેટિકલી એનું કન્વર્ઝન સ્ટ્રિંગમાં થઈ જાય ને ઇમ્પ્લિસિટ કન્વર્ઝન કહેવાય, એટલે કે ગર્ભિત રૂપાંતરણ કહેવાય. અહીંયા એક્સ પ્લસ વાય સ્ટ્રિંગ છે એટલે ઓટોમેટિકલી એક્સ ભલે ઇન્ટીજર છે એનું પણ કન્વર્ઝન સ્ટ્રિંગમાં થાય, વાયનું પણ કન્વર્ઝન સ્ટ્રિંગ પ્લસ સ્ટ્રિંગ ઇક્વલ ટુ સ્ટ્રિંગ, એટલે 6 4 બંને પ્લસ નહીં થાય પણ 6 4 બંને સાથે આવશે એટલે એક્સ પ્લસ વાય 6 4 એવું થશે. પણ જો તમારે એડિશન કરવું હોય તો એને આપણે બ્રેકેટમાં લખવું કમ્પલસરી છે. હવે આપણે જે એરિથમેટિક ઓપરેટર્સની વાત ચાલે છે, એરિથમેટિક ઓપરેટર્સ, એની અંદર એક ટોપિક હવે આપણે શીખી લઈએ, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ એટલે વધારવું અને ડિક્રીમેન્ટ એટલે ઘટાડવું. સપોઝ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટની વાત કરીએ તો x = 10 અને y =
20 છે। હવે ઇન્ક્રીમેન્ટ એટલે શું? તો તમે આમ લખો x આને ઇન્ક્રીમેન્ટ કહેવાય, એટલે કે x ની જે વેલ્યુ છે આનો મીનિંગ એવો થાય કે x = x + 1, x = x + 1, એટલે x ની જે લાસ્ટ વેલ્યુ છે એમાં +1 ઇન્ક્રીઝ કરવાનું, એક ઉમેરવાનું। અને જો તમે આમ લખ્યું હોય x માઈનસ આનો અર્થ એવો થાય x = x - 1, તો આને ડિક્રીમેન્ટ કહેવાય। ઇન્ક્રીમેન્ટ એટલે વધારવું અને ડિક્રીમેન્ટ એટલે ઘટાડવું। તો એમાંય પાછા બે ટાઈપ આવે, પોસ્ટ અને પ્રી। ધારો કે તમે આમ લખો x ++, તો આને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કહેવાય, અને જો તમે ++x લખો તો એને પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાય। તમે x - લખો તો એને પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવાય, અને -x લખો તો પ્રી ડિક્રીમેન્ટ કહેવાય। તો what is the difference between post and pre? તો એ આપણે જોઈ લઈએ। x ની વેલ્યુ કેટલી છે 10, y ની વેલ્યુ છે 20। હવે આપણે તમે અહીંયા લખો z = x + y ++, તો અહીંયા z ની વેલ્યુ શું આવે? z ની વેલ્યુ શું આવશે? તો કે x ની વેલ્યુ કેટલી છે 10, y ની વેલ્યુ કેટલી છે 20, પણ અહીંયા y એટલે y નો અર્થ કેવો થાય? y = y + 1, પણ આ કેવું ઇન્ક્રીમેન્ટ છે? તો કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ। તો જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે y ની વેલ્યુ ઇન્ક્રીઝ થશે નહીં, પણ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય પછી y ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય। તો આ સ્ટેટમેન્ટ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે y ની વેલ્યુ ઇન્ક્રીઝ ન થાય, આવા સ્ટેટમેન્ટને સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ કહેવાય, એકલા વિધાનો છે। જ્યારે આ ખરેખર ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટનો ઉપયોગ લૂપની અંદર વધારે તમને સમજ પડશે, પણ આ સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ કહેવાય, એકલા વિધાનો। તો અહીંયા તમને પોસ્ટ કે પ્રીમાં કે ફરક પડશે નહીં, તો પ્રીમાં ફરક પડશે, સોરી પોસ્ટમાં કે ફરક પડશે નહીં। અહીંયા y ++ લખ્યું એટલે y ની જે વેલ્યુ છે એ જ આવશે। તો અહીંયા z ની વેલ્યુ કેટલી આવશે? 30, z ની વેલ્યુ 10 ને 20 30 30। હવે જો તમે z = x ++y કરો, z = x ++y એટલે કેવું ઇન્ક્રીમેન્ટ છે? પ્રી ઇન્ક્રીમેન્ટ। તો પ્રી ઇન્ક્રીમેન્ટ હોય તો જ્યારે અહીંયા કંટ્રોલ આવે, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે પહેલા y ઇન્ક્રીઝ થશે। y 20 છે તો 1 ઇન્ક્રીઝ થાય એટલે 21 + 10, એટલે અહીંયા z ની વેલ્યુ કેટલી આવશે? 31। જો તમે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે y ની વેલ્યુ ઇન્ક્રીઝ નહીં થાય, કેમ કે આ કેવું ઇન્ક્રીમેન્ટ છે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, અને અહીંયા કેવું ઇન્ક્રીમેન્ટ છે? પ્રી ઇન્ક્રીમેન્ટ। તો પ્રી અને પોસ્ટ વચ્ચેનો તફાવત ખબર પડી? પ્રી એટલે પહેલા ઇન્ક્રીઝ થાય અને પોસ્ટ એટલે પછી ઇન્ક્રીઝ થાય। તમને એક સિમ્પલ એક્ઝામ્પલ હમણાં સમજાવું, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સમજાવું, પણ જો આ સ્ટેટમેન્ટ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે y ની વેલ્યુ જે હશે એ જ રહેશે, પણ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય પછી y ની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે। હવે તમે y ને બોલાવશો ને, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય પછી y ને જ્યારે તમે કોલ કરશો ને તો y ની વેલ્યુ 20 નહીં હોય, 21 હશે, કેમ કે અહીંયા y ++ કર્યું એટલે y ની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે। તો આનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે જે હું તમને પ્રેક્ટિકલ કોન્સેપ્ટ સાથે હવે આપણે સમજવાનું છે। તો એક પ્રેક્ટિકલ કોન્સેપ્ટ જોઈ લો કે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ વચ્ચેનો તફાવત, પોસ્ટ અને પ્રી વચ્ચેનો તફાવત। ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ માટેનો એક સિમ્પલ એક્ઝામ્પલ છે। અહીંયા x, y, z 3 વેરિયેબલ લીધા છે, ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતા, અને x ની વેલ્યુ 5 આપી છે, y ની વેલ્યુ 6, અને z = x + y ++ એવું લખ્યું, પણ અહીંયા નીચે તમે થોડુંક જુઓ તો x ++ નો મિનિંગ એવો થાય x = x + 1, એટલે કે આને ઇન્ક્રીમેન્ટ કહેવાય। એટલે કે x ની જે વેલ્યુ એમાં 1 ઇન્ક્રીમેન્ટ કરવું, પછી જો તમે માઇનસ કરો તો એનો મિનિંગ એવો થાય x = x - 1, એટલે કે આને ડિક્રીમેન્ટ કહેવાય। તો ઇન્ક્રીમેન્ટ એટલે એક ઇન્ક્રીઝ કરવું અને ડિક્રીમેન્ટ એટલે એક ડિક્રીઝ કરવું। હવે આપણે
આગળ જોઈએ તો ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ એમાં પ્રી અને પોસ્ટ આવે, જે આપણે આગળ અભ્યાસ કરી લીધો છે. હવે એનું એક્ઝામ્પલની વાત કરીએ આપણે તો એક્સની વેલ્યુ 5, વાયની વેલ્યુ 6, ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ પ્લસ. એટલે અહીંયા આપણે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ લીધેલું છે, પણ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પ્રી ઇન્ક્રીમેન્ટ એના વિશે આપણે આગળ અભ્યાસ કરી દીધો છે. તો આ પ્રી ઇન્ક્રીમેન્ટ છે, જે તમે નીચે જોઈ શકો. પ્રી ઇન્ક્રીમેન્ટની વાત કરીએ છીએ. પ્લસ પ્લસ પહેલાં લખ્યું હોય તો એને પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાય, અને પછી લખ્યું હોય તો એને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કહેવાય. પ્રીમાં પહેલાં ઇન્ક્રીઝ થાય અને પોસ્ટમાં પછી ઇન્ક્રીઝ થાય. જ્યારે સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ હોય તો એમાં એની કોઈ અસર જોવા મળશે નહીં. એટલે આપણે એમાં બહુ ધ્યાન આપવાની જરૂર નથી. સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ હોય તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ તમને એટલું બધું કંઈ ઇફેક્ટ થશે નહીં. હવે પોસ્ટ અને પ્રી આપણે વિડીયો લેક્ચરની અંદર જોઈ લીધું છે. હવે અહીંયા ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ થોડુંક નીચે અલગ રીતે થોડીક આપણે પહેલાં પ્રોગ્રામની અંદર ધ્યાન આપીએ. એક્સ વાય ઝેડ 3 વેરિયેબલ લીધા. 3 વેરિયેબલની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. પછી આપણે એક્સની વેલ્યુ 5 લીધી, વાયની વેલ્યુ 6 લીધી, અને ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ પ્લસ. એટલે અહીંયા પોસ્ટ ઇન્ક્રીમેન્ટનો આપણે ઉપયોગ કર્યો છે. તો એક્સની વેલ્યુ 5 અને વાયની વેલ્યુ 6 જ રહેશે, કેમ કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે. તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે ઝેડની વેલ્યુ આવશે 11 આવશે, કેમ કે વાયની વેલ્યુ 6 જ રહેશે. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એટલા માટે. પણ જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય પછી તમે ઝેડને પ્રિન્ટ કરાવશો તો, એટલે કે વાયને બોલાવશો તો વાયની વેલ્યુ થશે 7, પણ અત્યારે વાયની વેલ્યુ 6 જ રહેશે, કેમ કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે અને સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટમાં એની કોઈ ઇફેક્ટ નહીં થાય. વાય ઇક્વલ ટુ જે હશે 6 તે 6 જ રહેશે. તો આ સ્ટેટમેન્ટ અહીંયા ઝેડની વેલ્યુ કેટલી થશે 11. એની વેલ્યુ આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરી છે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વેલ્યુ ઓફ ઝેડ ઇઝ, તો શું આવી જોઈએ. કમ્પાઇલ કરીએ. કમ્પાઇલમાં એક્ઝિટ કોડ 0. હવે આપણે એને રન કરીએ, એક્ઝિક્યુટ કરીએ. ટૂલ્સ મેનુમાં જઈને ગો, એટલે તમે આઉટપુટ જુઓ તો એનું આઉટપુટ આવ્યું ધ વેલ્યુ ઓફ ઝેડ ઇઝ 11. કેમ 11 આવ્યું? કેમ કે એક્સની વેલ્યુ 5, વાયની વેલ્યુ 6. ભલે પ્લસ પ્લસ લખ્યું પણ એ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે, એટલે આ સ્ટેટમેન્ટ ઉપર આવે ત્યારે વેલ્યુ ઇન્ક્રીઝ થશે નહીં. પણ જો પ્રી ઇન્ક્રીમેન્ટ લખ્યું હોય, એટલે કે પ્લસ પ્લસ વાય લખ્યું હોય, અત્યારે આપણે પ્લસ પ્લસ વાય લખીએ, એટલે કે આ પ્રી ઇન્ક્રીમેન્ટ, જ્યારે આ સ્ટેટમેન્ટ ઉપર કંટ્રોલ આવશે ત્યારે જ વાયની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે. એટલે હવે તમે એનું આઉટપુટ જોશો તો તમને આઉટપુટમાં 12 દેખાશે, કેમ કે હવે વાયની વેલ્યુ કેટલી થઈ જશે 7. 7 પ્લસ 5 ઇક્વલ ટુ 12. હવે પહેલાં કમ્પાઇલ કરો અને ફરીથી પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો, એટલે તમે આઉટપુટ જોઈ શકશો. તો હવે ઝેડની વેલ્યુ કેટલી આવી 12. તો આને પ્રી ઇન્ક્રીમેન્ટ. તો ડિફરન્સ બિટવીન પ્રી એન્ડ પોસ્ટ આપણે વિડીયોમાં પણ જોઈ લીધું અને હવે પ્રેક્ટિકલમાં પણ આપણે એકવાર ચેક કરી લીધું. હવે આપણે પ્રોગ્રામની અંદર થોડુંક કરેક્શન કરીએ. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કરીએ પાછું. વાય પ્લસ પ્લસ રહેવા દઈએ. પ્રી ઇન્ક્રીમેન્ટ હશે તો પહેલાં ઇન્ક્રીઝ થઈ જશે અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ હોય તો પછી ઇન્ક્રીઝ થાય. એટલે અહીંયા હવે આપણે પ્લસ પ્લસ કરીએ, એટલે આ સ્ટેટમેન્ટ ઉપર કંટ્રોલ આવશે ત્યારે ઝેડની વેલ્યુ તો 11 જ હશે. તમે એકવાર જોઈ લો. હવે ઝેડની વેલ્યુ કેટલી આવશે 11, કેમ કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે. તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે વેલ્યુ ઇન્ક્રીઝ નહીં થાય, પણ એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા પછી વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જાય. એટલે હવે તમે વાયને કોલ કરશો ને તો વાયની વેલ્યુ હવે 7 થઈ ગઈ હશે, પણ આ સ્ટેટમેન્ટ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે તો વાયની વેલ્યુ 6 જ હશે, કેમ કે આ સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ છે. તો હવે આપણે એક કામ કરીએ. હવે એક નીચે બીજું એક સ્ટેટમેન્ટ લખીએ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વેલ્યુ ઓફ ઝેડની જગ્યાએ લખીએ વેલ્યુ ઓફ વાય ઇઝ, અને હવે તમે વાયને કોલ કરશો તો વાયની વેલ્યુ 7 આવશે. ઝેડની વેલ્યુ કેટલી આવશે 11, પણ વાયની વેલ્યુ 7 આવશે. કેમ 7 આવશે? કેમ કે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય ને ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ પ્લસ,
પછી વાયની વેલ્યુ ઇન્ક્રીઝ થાય. એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે ઇન્ક્રીઝ થાય નહીં. એટલે હવે તમે કમ્પાઇલ કરી અને પ્રોગ્રામનું આઉટપુટ તમે ચેક કરો તો જુઓ આન્સરમાં વેલ્યુ ઓફ ઝેડ ઇઝ 11 હશે અને વેલ્યુ ઓફ વાય ઇઝ 7. કેમ વાયની 7 થઈ? કેમ કે એક્ઝિક્યુટ થાય ત્યારે વાયની વેલ્યુ ઇન્ક્રીઝ ન થાય, પણ એક્ઝિક્યુટ થઈ જાય પછી વાયની વેલ્યુ એક ઇન્ક્રીઝ થશે. એટલે સ્ટેટમેન્ટ આ સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ કહેવાય, એકલા વિધાન કહેવાય. આ વિધાન એક્ઝિક્યુટ થાય, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે વાયની વેલ્યુ ઇન્ક્રીઝ થશે નહીં, કેમ કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે. પણ આ એક્ઝિક્યુટ થઈ જાય પછી વાયની વેલ્યુ તો ઇન્ક્રીઝ થશે. તો ત્યાર પછી તમે વાયને કોલ કરશો તો વાયની વેલ્યુ કેટલી રહેશે? 7. તો આ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈ લીધું કે જે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પ્રી ઇન્ક્રીમેન્ટ વચ્ચેનો ડિફરન્સ પણ આપણે જોઈ લીધો. અને ડિક્રીમેન્ટ કરો વાય માઇનસ માઇનસ તો શું થશે? વાયની વેલ્યુ એક ડિક્રીઝ થશે. અત્યારે વાયની વેલ્યુ કેટલી છે? 6. પણ 5 અત્યારે તો ઝેડની વેલ્યુ 11 જ આવશે. કેમ કે પોસ્ટ ડિક્રીમેન્ટ છે. તો તમે કમ્પાઇલ કરીને આઉટપુટ જુઓ પણ વાયની વેલ્યુ કેટલી થઈ જશે? 5. પછી જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે વાયની વેલ્યુ 6 જ રહેશે. એટલે તમે હવે કમ્પાઇલ કરીને આઉટપુટ જુઓ તો વેલ્યુ ઓફ ઝેડ ઇઝ કેટલા આવશે? 11 અને વેલ્યુ ઓફ વાય ઇઝ કેટલા થશે? 5. કેમ કે પ્રી નથી પણ પોસ્ટ ડિક્રીમેન્ટ છે. એટલે જો વેલ્યુ ઓફ ઝેડ ઇઝ 11 અને વેલ્યુ ઓફ વાય ઇઝ 5. એટલે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે વાયની વેલ્યુ 6 રહેશે, પણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા પછી વાયની વેલ્યુ ડિક્રીઝ થાય. એટલે પછી તમે પ્રોગ્રામમાં ગમે ત્યારે વાયને કોલ કરશો તો વાયની વેલ્યુ કેટલી થઈ જશે? -1 થશે. એટલે 6 - 1 એટલે 5. તો પ્રી અને પોસ્ટ ડિક્રીમેન્ટ અને ઇન્ક્રીમેન્ટ આ એનું એક સિમ્પલ એક્ઝામ્પલ. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ ઓપરેટર શીખવાનું છે જેનું નામ છે કમ્પેરિઝન ઓપરેટર્સ, એટલે કે તુલનાત્મક પ્રક્રિયક. કમ્પેરિઝન ઓપરેટર જ્યારે તમારે કમ્પેરિઝન ઓપરેટરનો યુઝ કરવાનો હોય ત્યારે એની અંદર ઇન્ટીજર ડેટા ટાઈપ આવે, શોર્ટ ડેટા ટાઈપ આવે, બાઇટ ડેટા ટાઈપ આવે અને કેરેક્ટર ડેટા ટાઈપના કોઈ પણ વેરિયેબલની વેલ્યુ તમે કમ્પેરિઝન કરી શકશો. ઇન્ટીજર, બાઇટ, શોર્ટ અને કેરેક્ટર. જ્યારે કેરેક્ટર ડેટા ટાઈપના વેરિયેબલની વેલ્યુ કમ્પેરિઝન કરવાની હોય ત્યારે એનો યુનિક કોડ કમ્પેર થશે. તો જે કમ્પેરિઝન ઓપરેટર છે જેનો યુઝ કમ્પેરિઝન માટે થાય, તુલના કરવા માટે થાય, સરખામણી કરવા માટે થાય, તેવા કમ્પેરિઝન ઓપરેટર there are 6 types of comparison operators. એક ઓપરેટર આવશે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, ઇક્વલ ટુ એન્ડ નોટ ઇક્વલ ટુ. there are 6 types of comparison operator, તુલનાત્મક પ્રક્રિયા. તો આ તુલનાત્મક પ્રક્રિયાથી જે એક્સપ્રેશન બનશે, જે પદાવલી બનશે એ બુલિયન એક્સપ્રેશન બને, બુલિયન પદાવલી બનશે. તો બુલિયન પદાવલી એટલે શું? બુલિયન એક્સપ્રેશન એટલે શું? તો કે એવું એક્સપ્રેશન બને કે જે બે જ વેલ્યુ રિટર્ન કરે, ટ્રુ ઓર ફોલ્સ, કે ટ્રુ અને ફોલ્સ બે જ વસ્તુ રિટર્ન કરી શકે. એને કેવું એક્સપ્રેશન કહેવાય? બુલિયન એક્સપ્રેશન. તો આ જેટલા તુલનાત્મક પ્રક્રિયક છે, જેટલા કમ્પેરિઝન ઓપરેટર્સ છે એ કયું એક્સપ્રેશન બનાવે? તો કે બુલિયન એક્સપ્રેશન બનાવશે. તો હવે આપણે આ કમ્પેરિઝન ઓપરેટર જે છે એનો યુઝ ખરેખર ફોર લૂપ, આપણે આગળના લેક્ચરમાં એના વિશે અભ્યાસ કરીશું. તો ફોર લૂપ અને ઇફ જેવા વિધાનોની અંદર આ બધા કમ્પેરિઝન ઓપરેટરનો યુઝ થશે. તો કમ્પેરિઝન ઓપરેટર જે છે તુલનાત્મક પ્રક્રિયક છે એ કેટલા હોય? 6. અને બીજી એક વસ્તુ અહીંયા તમને કીધો કે ધારો કે તમે આમ લખો 5 greater than 4, તો અહીંયા આપણે ગ્રેટર ધેન ઓપરેટરનો યુઝ કર્યો. તો અહીંયા સરખામણી કરશે કે 5 4 કરતાં મોટા છે તો એ શું રિટર્ન કરશે? ટ્રુ. પણ જો અહીંયા ઉપર આમ લખું 5 less than 4 તો આ શું રિટર્ન કરશે? ફોલ્સ. તો આ ટ્રુ કે ફોલ્સ રિટર્ન જ કરે એવી પદાવલી બનશે. જ્યારે આપણે કમ્પેરિઝનની સરખામણી કરવી હોય, સપોઝ x ની વેલ્યુ 10 આપી છે, y ની વેલ્યુ 10 આપી છે, અહીંયા હું x y, અહીંયા બે વાર તમે ઇક્વલ ટુ સાઇન કરો ને 2 ટાઈમ્સ, તો એ અસાઇનમેન્ટ ન કરે પણ કમ્પેરિઝન કરે કે શું x અને y બંને સેમ છે. તો આ શું રિટર્ન કરશે? ટ્રુ. કેમ કે x ની વેલ્યુ y છે 10 છે અને y ની વેલ્યુ પણ 10 છે. તો અહીંયા ડબલ વાર ઇક્વલ ટુ સાઇન એને શું કહેવાય? કમ્પેરિઝન ઓપરેટર, જે કમ્પેર કરશે કે x બરાબર છે y
અને જો તમે આ શું રિટર્ન કરશે ટ્રુ, પણ અહીંયા નોટ ઇક્વલ ટુ કરી દો તો શું રિટર્ન કરે ફોલ્સ. તો આવા બધા કમ્પેરિઝન ઓપરેટરનો યુઝ બહુ સિમ્પલ છે. જેનું એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને પ્રેક્ટિકલ અહીંયા સમજાવી દઉં એટલે તમને ખબર પડે કે કમ્પેરિઝન ઓપરેટરનો યુઝ કઈ રીતના કરવાનો તે. થેન્ક યુ. કમ્પેરિઝન ઓપરેટર્સની આપણે વાત કરીએ તો દેર આર 6 ટાઈપ્સ ઓફ કમ્પેરિઝન ઓપરેટર. તુલનાત્મક પ્રક્રિયા કેટલા હોય? 6. લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ એન્ડ નોટ ઇક્વલ ટુ. આ વિડીયો લેક્ચરમાં આપણે જોયેલો જ છે, પણ છતાં એક્ઝામ્પલની અંદર પણ આનો થોડોક અભ્યાસ કરી લઈએ. તુલનાત્મક પ્રક્રિયા, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કમ્પેરિઝન ઓપરેટર્સ. કમ્પેરિઝન ઓપરેટર્સ કેટલા હોય? 6. અને આનો ઉપયોગ કરીને તમે જે પદાવલી બનાવશો, જે એક્સપ્રેશન બનાવશો, અહીંયા જો ડબલ ઇક્વલ ટુ, જે મેં આગળ પણ કીધેલું તે, એ અસાઇનમેન્ટ ઓપરેટર નથી પણ કમ્પેરિઝન ઓપરેટર છે. અહીંયા આપણે બે વેરિયેબલ લીધા એક્સ અને વાય. એક્સની વેલ્યુ અસાઇન કરી 5, વાયની વેલ્યુ અસાઇન કરી 6. હવે શરતી વિધાન, કન્ડિશનલ સ્ટેટમેન્ટ, એક્સ લેસ ધેન 5. ખરેખર અહીંયા થોડુંક એક મિસ્ટેક થઈ ગઈ. એક્સ લેસ ધેન વાય કરવાનું છે આપણે. એક્સ લેસ ધેન વાય. જો કન્ડિશન ટ્રુ હોય તો ધેન પાર્ટ એક્ઝિક્યુટ થાય. અહીંયા આપણે એક્સ લેસ ધેન વાય એવું કરી નાખીએ. એક્સની વેલ્યુ 5, વાયની વેલ્યુ 6, 5 લેસ ધેન 6. ઇફ કન્ડિશન ટ્રુ ધેન એક્ઝિક્યુટ ધેન પાર્ટ, ઇફ કન્ડિશન ફોલ્સ એક્ઝિક્યુટ એલ્સ પાર્ટ. અત્યારે કન્ડિશન ટ્રુ છે તો આ ધેન પાર્ટ એક્ઝિક્યુટ થશે અને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે યસ. જો કન્ડિશન ફોલ્સ હોય તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થાય અને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરે નો. તો આ કમ્પેરિઝન ઓપરેટર છે. કમ્પાઇલ કરી અને પહેલાં આપણે આઉટપુટ ચેક કરીએ તો આઉટપુટમાં શું આવશે અત્યારે? યસ. જો તમે આઉટપુટમાં જોઈ શકો શું છે આઉટપુટ? યસ. હવે આપણે પ્રોગ્રામમાં થોડુંક કરેક્શન કરીએ. લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ધેન કરો તો શું 5 ગ્રેટર ધેન 6? તો કે કન્ડિશન ફોલ્સ, એટલે એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે અને આઉટપુટમાં આવશે નો. આ ઇફ ને ફોર લૂપ ને આવા બધા સ્ટેટમેન્ટ જો તમે આઉટપુટ ન જોઈ શકો, પણ આ બધા સ્ટેટમેન્ટ આપણે આગળ ડિસ્કસ કરીશું. હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય કર્યું તો એક્સની વેલ્યુ છે એ 5 છે અને વાયની વેલ્યુ 6. 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 તો લેસ ધેન છે, ઇક્વલ ટુ નથી, પણ કન્ડિશન ટ્રુ થાય એટલે આનું આઉટપુટ શું આવશે? યસ. એટલે નેક્સ્ટ હવે થોડુંક કરેક્શન કરીએ આપણે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય, એટલે ગ્રેટર ધેન પણ નથી અને ઇક્વલ ટુ પણ નથી, એટલે કન્ડિશન ફોલ્સ થશે, એટલે એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે અને સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરશે? તો કે નો. તો આ રીતે તમે બધા રિલેશનલ ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર, તુલનાત્મક પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો. હવે આપણે વાત કરીએ ઇક્વલ ટુ, એટલે કે શું? એક્સની વેલ્યુ 5 છે અને વાયની વેલ્યુ 6, તો એક્સ ઇક્વલ ટુ વાય, એક્સ અને વાય બંને સેમ છે? તો કે નથી સેમ, એટલે આઉટપુટમાં શું આવશે? નો. કેમ કે એક્સની વેલ્યુ 5 છે અને વાયની વેલ્યુ 6 છે. પણ જો તમે નોટ ઇક્વલ ટુ કરી દો તો કન્ડિશન કેવી થાય? ટ્રુ. કેમ કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય, તો એક્સ અને વાય સેમ નથી, એટલે કન્ડિશન કેવી થાય? ટ્રુ. એટલે અહીંયા આઉટપુટમાં આવશે યસ. તો આ રીતે તમે બધા કમ્પેરિઝન ઓપરેટરનો યુઝ કરી શકો. હવે આપણે અભ્યાસ કરીએ લોજિકલ ઓપરેટર્સ. લોજિકલ ઓપરેટર્સ એટલે તાર્કિક પ્રક્રિયા. આ તાર્કિક પ્રક્રિયા જે છે, જે 4 ટાઈપ્સના લોજિકલ ઓપરેટર આવે: એન્ડ, ઓર, નોટ અને એક્સક્લુઝિવ ઓર. જો તમારે જાવા પ્રોગ્રામિંગ ભાષામાં એન્ડ લખવું હોય, એન્ડ, તો 2 વખત એમ્પરસેન્ડ સાઇન આવે. ઓર લખવું હોય તો 2 વખત પાઇપ સાઇન આવે. અને નોટ લખવું હોય તો
એક્સક્લેમેટરી સાઇન એટલે કે ઉદ્ગાર ચિહ્ન આવે અને એક્સક્લુઝિવ ઓર લખવું હોય તો કેરેટ આવે, કેરેટ અથવા પાવર. તો આ ચાર પ્રકારના લોજિકલ ઓપરેટર છે. આનો ઉપયોગ પણ ફોર લૂપ અને ઇફ જેવા વિધાનોની અંદર થશે, પણ ક્યાં એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરશો જ્યારે તમે મોર ધેન વન કન્ડિશન. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે આગળ જે શીખી ગયા ને આજે કમ્પેરિઝન ઓપરેટર, આ બધા કમ્પેરિઝન ઓપરેટર કેવા છે? બાઇનરી છે. કેવા છે? બાઇનરી. કેમ કે બધા ઓપરેટરની સાથે કેટલા સમકાર્યનો યુઝ થાય, કેટલા ઓપરેટરનો યુઝ થાય? બે. એટલે બધા બાઇનરી ઓપરેટર છે. એમ લોજિકલ ઓપરેટર જે છે એન્ડ ઓર અને નોટ એ એન્ડ ઓર અને એક્સક્લુઝિવ ઓર આ બાઇનરી છે, આ ત્રણેય. અને નોટ જે છે એ યુનરી છે, કેમ કે એની સાથે એક જ એક્સપ્રેશનનો યુઝ થશે. એ હું તમને પ્રેક્ટિકલ માં એક્ઝામ્પલ સમજાવું ત્યારે વધારે ક્લિયર થશે. પણ લોજિકલ ઓપરેટર કેટલા છે? 4. એન્ડ ઓર નોટ અને એક્સક્લુઝિવ ઓર. જ્યારે તમારે એક કરતાં વધારે કન્ડિશન કમ્બાઈન કરવાની જરૂર પડે ત્યારે આવા લોજિકલ ઓપરેટરનો યુઝ થાય. હવે સપોઝ તમારે બે કન્ડિશન આપવી છે અને બંને કન્ડિશન ટ્રુ હોય તો જ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવો છે, તો કોનો ઉપયોગ થાય? એન્ડ. ધીસ એન્ડ ધીસ, આ અને આ. જ્યારે તમારે બે કન્ડિશન આપવી પણ બેમાંથી કોઈ એક કન્ડિશન ટ્રુ થાય તો કોઈ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરાવવું છે, તો એના માટે તમે વચ્ચે કોનો ઉપયોગ કરશો? ઓર. ઓર એટલે ધીસ ઓર ધીસ, આ અથવા આ. જ્યારે તમારે કોઈ રિઝલ્ટને રિવર્સ કરી દેવું છે, એટલે કે સપોઝ કન્ડિશન ટ્રુ હોય તો એ ફોલ્સ કરે અને જો ફોલ્સ હોય તો ટ્રુ કરે, ત્યારે તમારે નોટ ઓપરેટરનો યુઝ કરી શકો. અને એક્સક્લુઝિવ હોય, બંને સેમ હોય, સપોઝ બે કન્ડિશન હોય, બંને કન્ડિશન ટ્રુ હોય તો ફોલ્સ રિટર્ન કરે, બંને કન્ડિશન ફોલ્સ હોય તો એ ફોલ્સ રિટર્ન કરે, પણ એક ટ્રુ અને એક ફોલ્સ હોય તો જ શું રિટર્ન કરે? ટ્રુ. એટલે જો એન્ડ ની અંદર શું થાય? બંને કન્ડિશન ટ્રુ હોય તો જ ટ્રુ રિટર્ન કરે. એન્ડમાં એક કન્ડિશન ટ્રુ ને એક કન્ડિશન ફોલ્સ તો આખી કન્ડિશન કેવી ગણાય? ફોલ્સ. પછી ઓરમાં એક કન્ડિશન ટ્રુ હોય બેમાંથી તો આખી કન્ડિશન ટ્રુ ગણાશે, અને બંને કન્ડિશન ટ્રુ હોય તોય ટ્રુ ગણાય. જ્યારે બંને કન્ડિશન ફોલ્સ હોય તો જ ફોલ્સ રિટર્ન કરે. જ્યારે નોટમાં શું હોય? ટ્રુ હોય તો ફોલ્સ રિટર્ન કરે, ફોલ્સ હોય તો ટ્રુ રિટર્ન કરે. એટલે કે પરિણામને શું કરે? ઉલટા. જ્યારે એક્સક્લુઝિવ હોય એ શું કરશે? બંને કન્ડિશન સેમ હોય એટલે કે ટ્રુ રિટર્ન કરે કે ફોલ્સ રિટર્ન કરે, તો એ આન્સરમાં ફોલ્સ આવશે. એટલે બંને સેમ તો ફોલ્સ, બંને ડિફરન્ટ તો ટ્રુ. એક એક્ઝામ્પલ પણ આપણે સમજીશું એટલે તમને વધારે ક્લિયર થશે. તો આ લોજિકલ ઓપરેટર 4 જે છે એનો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને લોજિકલ ઓપરેટર એકદમ ક્લિયર થશે. લોજિકલ ઓપરેટરના આપણે એક્ઝામ્પલ જોવાના છે. વિડીયો લેક્ચર આપણે જોઈ લીધું. હવે એક સરસ મજાનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. લોજિકલ ઓપરેટર્સ આપણે એક ક્લાસ બનાવ્યો છે, લોજિકલ નામનો ક્લાસ બનાવ્યો છે, અને આની અંદર હું તમને થોડીક વાત કરી દઉં. આગળના વિડીયો લેક્ચરમાં જે અભ્યાસ કર્યો તે પ્રમાણે લોજિકલ ઓપરેટર કેટલા હોય તો કે there are 4 types of logical operators. લોજિકલ ઓપરેટરમાં ઓર આવે, એન્ડ આવે, અને નોટ આવે, અને એક્સક્લુઝિવ ઓર, જેને આપણે એક્સ ઓર કહીશું. જો તમારે ઓર લખવું હોય તો ઓર માટે ડબલ પાઇપ સાઇન આવશે. જો તમારે જાવા પ્રોગ્રામિંગ ભાષામાં એન્ડ લખવું હોય તો ડબલ એમ્પરસન સાઇન આવશે. અને જો તમારે નોટ ઓપરેટર લખવું હોય જે પરિણામને ઉલટું કરે એવો નોટ ઓપરેટર માટેની સાઇન આવશે એક્સક્લેમેટરી સાઇન, એટલે કે ઉદ્ગાર ચિહ્ન. પછી એક્સક્લુઝિવ ઓર, જેને આપણે એક્સ ઓર કહીશું, એના માટેની સાઇન આવશે કેરેટ સાઇન, જેને તમે પાવર પણ બોલી શકો. તો આ કેરેટ સાઇન, આ 4 ઓપરેટર છે તે લોજિકલ ઓપરેટર છે. અને લોજિકલ ઓપરેટરનો ઉપયોગ જ્યારે આપણે એક કરતાં વધારે કન્ડિશન્સ કમ્બાઈન કરવાની હોય ત્યારે આ લોજિકલ ઓપરેટરનો ઉપયોગ થાય. વિડીયો લેક્ચરમાં આપણે જોઈ લીધું છે. હવે પ્રેક્ટિકલ રિલેટેડ થોડોક અભ્યાસ કરીએ. અહીંયા આપણે ઇન્ટીજર ડેટા ટાઈપના 2 વેરિયેબલ લીધા, એક્સ વાય, એક્સની વેલ્યુ 5, વાયની વેલ્યુ 6.
અહીંયા આપણે લીધું એક્સ લેસ ધેન વાય, આ એક કન્ડિશન મૂકી, અને એક્સ ગ્રેટર ધેન વાય બીજી કન્ડિશન મૂકી, વચ્ચે ઓર ઓપરેટર લીધો એટલે આનું મિનિંગ એવું થાય એક્સ લેસ ધેન વાય ઓર એક્સ ગ્રેટર ધેન વાય. જો એક્સ વાય કરતાં નાના હોય કે એક્સ વાય કરતાં મોટા હોય તો કન્ડિશન કેવી પડે? ટ્રુ. અહીંયા કન્ડિશન ટ્રુ થશે એટલે આઉટપુટમાં આવશે યસ. તમે કમ્પાઇલ કરી અને આઉટપુટ જુઓ તો આઉટપુટમાં આવશે, અત્યારે એક્ઝિટ કોડ 0 આવી ગયો. હવે આઉટપુટ ચેક કરી લઈએ તો યસ આઉટપુટ આવશે, કેમ કે પહેલી કન્ડિશન સાચી પડે બીજી ખોટી પડે, પણ વચ્ચે ઓર ઓપરેટર છે. ઓરનો મિનિંગ થાય ધીસ ઓર ધીસ. આ કન્ડિશન સાચી હોય કે આ કન્ડિશન સાચી હોય, તો આખી કન્ડિશન કેવી કહેવાય? સાચી. એટલે કે ધીસ ઓર ધીસ. તો બંનેમાંથી કોઈ એક કન્ડિશન ટ્રુ હોય તો હોલ કન્ડિશન ઇઝ ટ્રુ. વચ્ચે હવે એન્ડ ઓપરેટર યુઝ કરીએ તો એક કન્ડિશન ટ્રુ હોય ને એક કન્ડિશન ફોલ્સ હોય તો હોલ કન્ડિશન ઇઝ ફોલ્સ. એક કન્ડિશન ખોટી હોય તો આખી કન્ડિશન કેવી ગણાશે? ખોટી. એટલે હવે તમે આઉટપુટ ચેક કરશો તો યસ નહીં આવે પણ નો આવશે, કેમ કે ફર્સ્ટ કન્ડિશન ટ્રુ પણ સેકન્ડ કન્ડિશન ફોલ્સ. ધેન હોલ કન્ડિશન ઇઝ ફોલ્સ. ધેન એક્ઝિક્યુટ એલ્સ પાર્ટ. એલ્સ પાર્ટમાં શું પ્રિન્ટ કરાવેલું છે? નો. તો હવે આપણે કમ્પાઇલ કરી અને આઉટપુટ ચેક કરીએ. બંને કન્ડિશન ટ્રુ હોય ને તો જ આખી કન્ડિશન ટ્રુ થાય. હવે કમ્પાઇલ કરી અને આઉટપુટ ચેક કરીએ તો તમે આઉટપુટમાં હવે જોઈ શકો તો આઉટપુટમાં શું પ્રિન્ટ થયેલું છે? નો. યુ કેન સી નો. હવે આપણે થોડુંક કોડિંગમાં કરેક્શન કરીએ. આપણે નોટ ઓપરેટરનો જો યુઝ કરવો હોય, પહેલાં થોડુંક તો નોટ ઓપરેટર, તો એના માટે પહેલાં એક બ્રેકેટ કરવો પડે. પણ સપોઝ આપણે અહીંયા આખી કન્ડિશન છે, આ નોટ ઓપરેટર છે ને યુનરી ઓપરેટર કહેવાય. કેમ યુનરી? કેમ કે જો એની સાથે એક જ એક્સપ્રેશનનો યુઝ થાય એટલે એને યુનરી ઓપરેટર કહીશું આપણે. એક જ, પણ આમાં થોડીક એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો પહેલાં આપણે કમ્પાઇલ કરીને જોઈ લઈએ આઉટપુટ. તો કમ્પાઇલ નહીં થશે, એરર આવશે. કેમ એરર આવી? તો કે આપણે છે ને હજુ એક ખાસ એક વસ્તુ સિન્ટેક્સ પ્રોબ્લેમ હોઈ શકે એટલે એરર આવે. તો ઇફ લખ્યા પછી હજી એરર આવશે, કમ્પાઇલ કરશો તો હજી પણ એરર આવશે. તો એનું રીઝન તમને ખબર હોવી જોઈએ કે એરર આવવાનું રીઝન શું છે. તો કે ઇફ જે છે પછી આપણે એક બ્રેકેટ કરવો પડે. તો આપણે એક બ્રેકેટ કરીએ અને એની અંદર આખું આ જે સ્ટેટમેન્ટ લખેલું છે તે લખીશું. તો એકવાર જોઈ લઈએ ફરીથી. ઇફ પછી બ્રેકેટ કર્યો અને એની અંદર આખી કન્ડિશન મૂકી છે. તો હવે સિસ્ટમેટિક કરેક્ટ છે. હવે તમે કમ્પાઇલ કરશો, જો આ કન્ડિશન ટ્રુ હશે તો ફોલ્સ કરશે અને ફોલ્સ હશે તો ટ્રુ કરશે. પણ અત્યારે કન્ડિશન આમ જુઓ તો આ કન્ડિશન ફોલ્સ થાય, પણ આગળ નોટ ઓપરેટર છે એટલે કન્ડિશનને ટ્રુ કરશે, એટલે આનો એક્ઝિક્યુટ કરશો એટલે યસ આવશે. તમે કમ્પાઇલ કરીને આઉટપુટ ચેક કરો. આ યુનરી ઓપરેટર છે, નોટ ઓપરેટર, કેમ કે એની સાથે એક જ એક્સપ્રેશનનો યુઝ થાય છે. એટલે હવે આનું આઉટપુટ આવશે નો. આ તો જો આપણે કમ્પાઇલ કર્યું છે, સોરી યસ આવશે, યસ યસ. કેમ કે આ કન્ડિશન જે છે એ ફોલ્સ છે, પણ આગળ નોટ છે એટલે કન્ડિશનને ટ્રુ કરશે, એટલે ધેન પાર્ટ એક્ઝિક્યુટ થશે અને આઉટપુટમાં આવશે યસ. જો કન્ડિશન ફોલ્સ હોય તો ટ્રુ કરે ને ટ્રુ હોય તો ફોલ્સ કરે, એટલે જે તમારું રિઝલ્ટ છે એને ઉલટાવી નાખે. એવો ઓપરેટર એટલે નોટ ઓપરેટર. તો નોટ ઓપરેટરનું આપણે એક્ઝામ્પલ જોઈ લીધું. હવે આપણે ટ્રાય કરીએ એક્સક્લુઝિવ ઓર. તો એક્સક્લુઝિવ ઓર માટે એક્સ ઓર માટેનું સાઇન આવશે કેરેટ સાઇન. તો કેરેટ સાઇનમાં શું હોય તો કે પહેલાં કમ્પાઇલ કરો અને આમાં શું હોય, બંને સેમ હોય તો જ ફોલ્સ આવશે, બંને ડિફરન્ટ હોય તો ટ્રુ આવશે. એટલે આમાં આખી કન્ડિશન ટ્રુ હોય એટલે ધેન પાર્ટ એક્ઝિક્યુટ કરશે એટલે આઉટપુટમાં યસ આવશે. તમે આઉટપુટ જોઈ શકો યસ. પણ હવે આપણે આ કેરેટ સાઇન જે છે એક્સક્લુઝિવ ઓર સમજવાનો પ્રયત્ન કરીએ. એક્સ લેસ ધેન વાય, કન્ડિશન કેવી પડે? ટ્રુ. એક્સ ગ્રેટર ધેન વાય,
કન્ડિશન કેવી પડે? ફોલ્સ. એટલે એક ટ્રુ છે અને એક ફોલ્સ છે, એટલે કેરેટ સાઇન જે છે એ શું રિટર્ન કરશે? ટ્રુ. કેમ કે બંને ડિફરન્ટ હોય તો ટ્રુ રિટર્ન કરે, અને બંને સેમ હોય તો ફોલ્સ રિટર્ન કરે. તો જો એક્સ લેસ ધેન વાય અને એક્સ ગ્રેટર ધેન વાય, તો ફર્સ્ટ છે એ ટ્રુ રિટર્ન કરે અને સેકન્ડ છે એ ફોલ્સ રિટર્ન કરે. એટલે બંને કેવા છે? ડિફરન્ટ. બંને ડિફરન્ટ છે એટલે ટ્રુ રિટર્ન કરે, એટલે ધેન પાર્ટ એક્ઝિક્યુટ કરશે, એટલે આઉટપુટમાં શું આવશે? યસ. જો બંને કન્ડિશન ટ્રુ હોય તો બંને કન્ડિશન ટ્રુ હોય તો ફોલ્સ રિટર્ન કરે, તો ફોલ્સ આવશે. પણ એક ટ્રુ અને એક ફોલ્સ હોય તો ટ્રુ રિટર્ન કરે, બંને ફોલ્સ હોય તો એ ફોલ્સ રિટર્ન કરે. એટલે જો બંને કન્ડિશન ટ્રુ અથવા બંને કન્ડિશન ફોલ્સ એટલે ફોલ્સ, એક ટ્રુ અને એક ફોલ્સ એટલે ટ્રુ. હવે નેક્સ્ટ ઓપરેટરની વાત કરીએ, નેક્સ્ટ પ્રક્રિયકની વાત કરીએ તો તે છે કન્ડિશનલ ઓપરેટર, શરતી પ્રક્રિયક. આ કન્ડિશનલ ઓપરેટર છે ને એને આપણે ટર્નરી ઓપરેટર કહીશું. કેમ ટર્નરી ઓપરેટર કહેવાય? કેમ કે કેટલા એક્સપ્રેશન સાથે વર્ક કરે? 3 એક્સપ્રેશન સાથે. એમાં 3 એક્સપ્રેશન હોય, 3 સ્ટેટમેન્ટ હોય, એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન 3. એટલે એને કેવો ઓપરેટર કહેવાય? ટર્નરી. ટર્નરી ઓપરેટર બી આવશે, ક્વેશ્ચન માર્ક એન્ડ કોલન. આને ટર્નરી ઓપરેટર કહીશું. તો ટર્નરી ઓપરેટર અથવા કન્ડિશનલ ઓપરેટર અથવા ગુજરાતીમાં શરતી પ્રક્રિયા બે હોય, ક્વેશ્ચન માર્ક અને કોલન. એમાં જે એક્સપ્રેશન 1 હોય એ બુલિયન એક્સપ્રેશન હોય, પછી ક્વેશ્ચન માર્ક આવશે, પછી જો બુલિયન એક્સપ્રેશન ટ્રુ રિટર્ન કરે તો એક્સપ્રેશન 1 એક્ઝિક્યુટ થાય, પછી કોલન આવશે અને એક્સપ્રેશન 2 જો આ બુલિયન એક્સપ્રેશન ફોલ્સ રિટર્ન કરે તો એક્સપ્રેશન 2. આમ જુઓ ને તો કન્ડિશનલ ઓપરેટર જે છે ને એની અંદર આમ તો બે એક્સપ્રેશન હોય, એક બુલિયન એક્સપ્રેશન હોય, એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2. તો બુલિયન એક્સપ્રેશન ઓલવેઝ બે જ વસ્તુ રિટર્ન કરવાનું, કા ટ્રુ કા ફોલ્સ. જો આ ટ્રુ રિટર્ન કરે તો ક્વેશ્ચન માર્ક પછીનું એક્સપ્રેશન 1 એક્ઝિક્યુટ કરે, અને જો ફોલ્સ રિટર્ન કરે તો કોલન પછીનું એક્સપ્રેશન 2 એક્ઝિક્યુટ કરે. એટલે અહીંયા ટોટલ એક્સપ્રેશન કેટલા છે? 3, 1, 2 and 3. એટલે આને કેવો ઓપરેટર કહેવાય? ટર્નરી ઓપરેટર. કેવો ઓપરેટર કહેવાય? ટર્નરી ઓપરેટર. conditional operator is also known as ternary operator. તો હવે આપણે ટર્નરી ઓપરેટરનું એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ, એટલે ટર્નરી ઓપરેટર ખરેખર કઈ રીતના યુઝ થાય છે એ તમને ક્લિયર થાય. ટર્નરી ઓપરેટર, અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપનો એક વેરિયેબલ લીધો નેક્સ્ટ અને બીજો એક વેરિયેબલ લીધો n. તો ટર્નરી ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટર, ક્વેશ્ચન માર્ક અને કોલન, આ બે કન્ડિશનલ ઓપરેટર કહેવાય અથવા ટર્નરી ઓપરેટર કહેવાય અથવા શરતી પ્રક્રિયક કહેવાય. કેમ કે આની અંદર 3 કન્ડિશન, 3 એક્સપ્રેશન હોય, એક્સપ્રેશન 1, બુલિયન એક્સપ્રેશન, એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન 3. તો એક્સપ્રેશન 1 આમ તો એને બુલિયન એક્સપ્રેશન તરીકે ઓળખીશું. જો એ ટ્રુ રિટર્ન કરે તો ક્વેશ્ચન માર્ક પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, અને ફોલ્સ રિટર્ન કરે તો કોલન પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. તો આપણે અહીંયા એનની વેલ્યુ 5 છે, તો નેક્સ્ટ બરાબર પહેલાં તો આપણે એનની વેલ્યુ 5 લીધી, પછી n મોડ્યુલસ 2, તો 5 ને તમે 2 વડે ડિવાઈડ કરો તો શું એનો રિમાઇન્ડર 0 આવે? તો કે ન આવે. એટલે કન્ડિશન ફોલ્સ થાય, એટલે કોલન પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. તો 3 × 5 + 1 એટલે કેટલા આવશે? 16. તો આઉટપુટ તમે જોઈ શકો, તો આઉટપુટમાં આન્સર આવ્યો 16. હવે તમે n = 10 લો, તો 10 લીધું તો n મોડ્યુલસ 2, તો એનો રિમાઇન્ડર 0 આવશે, એટલે આ કન્ડિશન ટ્રુ થશે. તો n / 2, તો 10 / 2 એટલે એનો આન્સર આવશે 5. તો નેક્સ્ટની વેલ્યુ હવે તમે પ્રિન્ટ કરાવો તો તમને 5
પ્રિન્ટ થયેલું જોવા મળશે, તમે આઉટપુટમાં જોઈ શકો. તો આ કન્ડિશનલ ઓપરેટર છે, ટર્નરી ઓપરેટર છે, જે પહેલાં 3 એક્સપ્રેશન આવે એટલે એને ટર્નરી ઓપરેટર કહેવાય. જો કન્ડિશન ટ્રુ હોય તો ક્વેશ્ચન માર્ક પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એટલે એક્સપ્રેશન 1, અને જો કન્ડિશન ફોલ્સ હોય તો કોલન પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એટલે એક્સપ્રેશન 2. અહીંયા બુલિયન એક્સપ્રેશન હોય, ફર્સ્ટ એક્સપ્રેશનની બુલિયન એક્સપ્રેશન, અને સેકન્ડને એક્સપ્રેશન 1 કહેવાય, અને થર્ડને એક્સપ્રેશન 2 કહેવાય. તો બુલિયન એક્સપ્રેશન ટ્રુ રિટર્ન કરે તો ક્વેશ્ચન માર્ક પછીનું, અને ફોલ્સ રિટર્ન કરે તો કોલન પછીનું એક્ઝિક્યુટ થાય. થેન્ક યુ. નેક્સ્ટ ઓપરેટર હવે અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર બહુ સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વેરિયેબલની વેલ્યુ તમારે અસાઇન કરવી છે તો અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ થશે. સપોઝ તમે એક વેરિયેબલ ડિક્લેર કરો, ઇન્ટીજર ડેટા ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કર્યો x. હવે તમે x ની વેલ્યુ આપો 10. x ની વેલ્યુ શું આપી? 10. તો જ્યાં પણ તમે x વેરિયેબલ ડિક્લેર કરેલો છે એની વેલ્યુ આપણે કઈ સ્ટોર કરાવી? 10. તો જે લેફ્ટ સાઈડનો જે વેરિયેબલ છે એ રાઈટ સાઈડ ઉપર જે વેલ્યુ આવશે તે સ્ટોર કરશે. આને L વેલ્યુ કહેવાય. L વેલ્યુ ઉપર વેરિયેબલ છે અને આને રાઈટ સાઈડની વેલ્યુ કહેવાય. જે રાઈટ સાઈડની જે વેલ્યુ છે એ લેફ્ટ સાઈડના વેરિયેબલમાં સ્ટોર કરે. તો કયા ઓપરેટરને લીધે? ઇક્વલ ટુ. આને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય. કેવો ઓપરેટર કહેવાય? અસાઇનમેન્ટ ઓપરેટર. બીજી એક સૌથી અગત્યની વસ્તુ, જો તમે આમ લખશો x equal to 10, y equal to 20 and z equal to x plus 1, તો અહીંયા x ની વેલ્યુ 10 અસાઇન કરી, y ની વેલ્યુ 20 અસાઇન કરી, અને z ની વેલ્યુ શું અસાઇન કરી? તો કે એમાં તો રાઈટ સાઈડ વેરિયેબલ છે. તો જ્યારે રાઈટ સાઈડ ઉપર કોઈ વેરિયેબલ હોય તો એ વેરિયેબલની વેલ્યુ લેવામાં આવે. તો x ની વેલ્યુ લેવામાં આવશે 10, y ની વેલ્યુ લેવામાં આવશે 20, બંનેનો સમ થશે, સરવાળો થશે 30, અને કયા વેરિયેબલમાં સ્ટોર થશે? લેફ્ટ સાઈડનો વેરિયેબલ કયો છે? z. તો z ની વેલ્યુ કઈ અસાઇન થશે? 30. તો જ્યારે રાઈટ સાઈડ ઉપર કોઈ વેરિયેબલ હોય તો એ વેરિયેબલ નહીં સ્ટોર થાય, પણ એ વેરિયેબલમાં રહેલી વેલ્યુ સ્ટોર થશે. તો અહીંયા આ વેરિયેબલની વેલ્યુ, આ વેરિયેબલની વેલ્યુ, અને બંનેનો સમ કયા વેરિયેબલમાં સ્ટોર થાય? z. તો આને શું કહેવાય? અસાઇનમેન્ટ ઓપરેટર. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છોકરાઓ તમને કહું કે જ્યારે અસાઇનમેન્ટ ઓપરેટરની વાત કરવામાં આવે ને ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની. સપોઝ અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપનું એક વેરિયેબલ x અને શોર્ટ ડેટા ટાઈપનું એક વેરિયેબલ લીધો y. હવે આમાંથી x એ નાનો કહેવાય કે y વેરિયેબલ નાનો કહેવાય? આ બંને વેરિયેબલમાંથી નાનો વેરિયેબલ કયો કહેવાય? તો કે y. કેમ y ને નાનો વેરિયેબલ કહેવાય? કેમ કે એની ડેટા ટાઈપ શું છે? શોર્ટ. એટલે જો બાઇટ સૌથી નાની ડેટા ટાઈપ બાઇટ, એનાથી મોટી ડેટા ટાઈપ શોર્ટ, એનાથી મોટી ડેટા ટાઈપ ઇન્ટીજર. એટલે શોર્ટથી મોટી ડેટા ટાઈપ કઈ છે? ઇન્ટીજર. હવે જો હું અહીંયા x ની વેલ્યુ લખું 10, x ની વેલ્યુ 10 લખું. હવે હું અહીંયા y equal to x આવું લખી શકું. y માં કઈ વેલ્યુ સ્ટોર કરવાની છે? x. y કેવો છે? નાનો છે, અને એમાં કઈ વેલ્યુ સ્ટોર કરવી છે? x. તો થશે? તો કે થઈ ગયું. જો મોટી ડેટા ટાઈપ હોય ને એનું કન્વર્ઝન નાની ડેટા ટાઈપમાં ન થાય, પણ નાની ડેટા ટાઈપ હોય ને એનું મોટી ડેટા ટાઈપમાં કન્વર્ઝન થઈ ગયું. એટલે કે એને પ્રમોશન કહેવાય. શું કહેવાય? પ્રમોશન. એટલે પ્રમોશન, આ જે વ્યવસ્થા છે ને આપણે પ્રમોશન તરીકે ઓળખીશું. પણ હું તમને અહીંયા અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કઈ રીતના થાય એનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને પ્રેક્ટિકલ સમજાવી દઉં એટલે અસાઇનમેન્ટ ઓપરેટર છે એ તમારે ક્લિયર થઈ જશે. અસાઇનમેન્ટ ઓપરેટરની આપણે વાત કરીએ તો અસાઇનમેન્ટ ઓપરેટર માટે ક્લાસ બનાવ્યો, અસાઇનમેન્ટ નામનો ક્લાસ. 3 વેરિયેબલ અંદર ડિક્લેર કર્યા x, y અને z.
ત્રણેય વેરિયેબલની ડેટા ટાઈપ રાખીએ આપણે ઇન્ટીજર, પણ અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે કઈ સાઇનનો યુઝ થશે? ઇક્વલ ટુ સાઇન. તો એક્સ વાય અને ઝેડ ત્રણ વેરિયેબલ લીધા. એક્સની વેલ્યુ આપણે અસાઇન કરી 20, વાયની વેલ્યુ અસાઇન કરી 10. તો જે 20 અસાઇન કરી 20 કઈ સાઈડ છે? રાઈટ સાઈડ. તો રાઈટ સાઈડ જે વેલ્યુ હોય એ લેફ્ટ સાઈડના વેરિયેબલમાં સ્ટોર થાય. એટલે એક્સમાં કઈ વેલ્યુ સ્ટોર થશે? 20. તો એક્સ છે એ એલ વેલ્યુ ગણાય, એના માટે ઇક્વલ ટુ સાઇન આવે વેલ્યુ અસાઇન કરવા માટે. પછી વાય વેરિયેબલ એની વેલ્યુ 10 અસાઇન કરી, ઝેડ વેરિયેબલ એની વેલ્યુ અસાઇન કરી એક્સ માઇનસ વાય. અહીંયા તમે રાઈટ સાઈડ જુઓ, એક્સ અને વાય વેરિયેબલ છે. જ્યારે રાઈટ સાઈડ ઉપર કોઈ વેરિયેબલ હોય તો એ વેરિયેબલની વેલ્યુ અસાઇન થાય. એટલે કે ઝેડની અંદર એક્સ અને વાયની વેલ્યુનું સબટ્રેક્શન ઝેડમાં સ્ટોર થશે. પછી આપણે બધા વેરિયેબલની વેલ્યુ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરીએ. તો એક્સની વેલ્યુ પ્રિન્ટ થશે 20. અહીંયા એરર આવી કેમ કે ઝેડ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાયમાં સેમિકોલન કરવાનું બાકી હતું. હવે આપણે કમ્પાઇલ કરીએ તો કે હવે કમ્પાઇલ સક્સેસફુલ થઈ ગયું. હવે આપણે એને રન કરીએ. તો રન કરશો તો એક્સની વેલ્યુ 20, વાયની વેલ્યુ 10 અને ઝેડની વેલ્યુ એક્સ માઇનસ વાય એટલે ઝેડની વેલ્યુ પણ 10 થશે. તો આ રીતે તમે વેરિયેબલની વેલ્યુ અસાઇન કરી શકો અને એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવી શકો. તો અસાઇનમેન્ટ ઓપરેટર બહુ સિમ્પલ વસ્તુ છે. હવે આપણે એક શોર્ટ ડેટા ટાઈપનો વેરિયેબલ લીધો ઝેડ. શોર્ટ ડેટા ટાઈપ વેરિયેબલ ઝેડ. એક્સ અને વાય ઇન્ટીજર છે પણ ઝેડ કેવી છે? શોર્ટ ડેટા ટાઈપ. તો શોર્ટ ડેટા ટાઈપમાં શું એક્સ અને વાયની વેલ્યુ સ્ટોર થાય? તો કે થાય. કેમ? તો કે એરર આવે કેમ કે શોર્ટ ડેટા ટાઈપ નાની છે અને ઇન્ટીજર ડેટા ટાઈપ કેવી છે? મોટી. એટલે નાની ડેટા ટાઈપનું મોટી ડેટા ટાઈપમાં કન્વર્ટ થાય પણ મોટી ડેટા ટાઈપનું નાની ડેટા ટાઈપમાં કન્વર્ટ થાય નહીં. આપણે વિડીયો લેક્ચરમાં જોયું. તો ઉપર શોર્ટ લખો અને નીચે ઇન્ટીજર લખો. એટલે ઇન્ટીજર એટલે ઝેડ મોટો કહેવાય, એક્સ વાય છે એ નાના કહેવાય. તો આ રીતે તમે હવે ઝેડની અંદર એક્સ અને વાયની વેલ્યુ તમે સ્ટોર કરી શકશો. તો હવે તમે આઉટપુટમાં જોઈ શકો. તો હવે આઉટપુટ આવી જશે 20, 10 અને 10. તો આ રીતે તમે અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરી વેરિયેબલની વેલ્યુ અસાઇન કરી શકો. હવે આપણે વાત કરીએ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. ધારો કે તમે આમ લખો x x 5. તો જ્યારે તમે ઝડપથી પ્રોગ્રામિંગ કરતા હોય, સ્પીડમાં પ્રોગ્રામિંગ કરતા હો ત્યારે તમારે હજી આને ટૂંકમાં લખી શકાય એવી વ્યવસ્થા છે. એના માટે તમે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરી શકો. સપોઝ તમારે આને શોર્ટમાં જે લખવું હોય તો x = 5 લખો. તો આનો મીનિંગ એવો થાય x x 5. તો અહીંયા પ્લસ ઇક્વલ ટુ જે છે એને શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય. તો શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરમાં પ્લસ ઇક્વલ ટુ, માઈનસ ઇક્વલ ટુ, ડિવિઝન ઇક્વલ ટુ, મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ, મોડ્યુલસ ઇક્વલ ટુ આ બધા શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર છે. ઝડપથી તમારે કોઈ આવા સ્ટેટમેન્ટને ઝડપથી લખવું હોય તો આ રીતના શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરી શકો. તો શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર સમજવા માટેનું પણ એક એક્ઝામ્પલ તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવે કે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર શું છે અને એનું પ્રેક્ટિકલ યુઝ કઈ રીતના થાય છે તે. હવે આપણે વાત કરવાની છે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. એના માટે આપણે એક ક્લાસ લીધો છે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. એના વિશે આપણે આગળ લેક્ચર પણ જોઈ લીધો છે. હવે એક પ્રેક્ટિકલ કોન્સેપ્ટ વિશે આપણે એનો અભ્યાસ કરીએ. તો શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરમાં ટૂંકમાં તમારે કોઈ પણ સ્ટેટમેન્ટ હોય એને ઝડપથી ટાઈપ કરવા માટે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ થતો હોય. સપોઝ તમે x = x + 5 લખો તો આને હજી શોર્ટકટમાં લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ x = 5. x = 5. તો આ પ્લસ ઇક્વલ ટુ જે છે એને આપણે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર કહી શકીએ. x = 5નો મિનિંગ થાય x = x + 5. તો અહીંયા તમે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરમાં તમે જે આગળ સમજાવ્યું તે પ્રમાણે તમે
પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ, ડિવિઝન ઇક્વલ ટુ, સોરી ઉપર મિસ્ટેક થઈ, ડિવિઝન ઇક્વલ ટુ, મલ્ટિપ્લિકેશન ઇક્વલ ટુ, મોડ્યુલસ ઇક્વલ ટુ. આ રીતના બધાય તમે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરી શકો. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 3 વેરિયેબલ લીધા છે ઇન્ટીજર ડેટા ટાઈપના એક્સ વાય ઝેડ. એક્સની વેલ્યુ 20 આપી, વાયની વેલ્યુ 10 આપી અને ઝેડની વેલ્યુ 30 આપી. હવે અહીંયા આપણે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કર્યો છે ઝેડ પ્લસ ઇક્વલ ટુ એક્સ. તો આનો મિનિંગ એવો થાય કે બાજુમાં કોમેન્ટ જુઓ તમે, ઝેડ ઇક્વલ ટુ ઝેડ પ્લસ એક્સ. તો ઝેડની જે વેલ્યુ છે એમાં એક્સ ઇન્ક્રીમેન્ટ કરવાનો. તો ઝેડની વેલ્યુ 30 અને એક્સ ઇન્ક્રીમેન્ટ કરીએ 20. તો અહીંયા ઝેડ ઇક્વલ ટુ થશે 50 અને એક્સ મલ્ટીપ્લાય ઇક્વલ ટુ વાયનું મિનિંગ થાય એક્સ ઇક્વલ ટુ એક્સ મલ્ટીપ્લાય વાય અને વાય ડિવિઝન ઇક્વલ ટુ ઝેડનું મિનિંગ થાય વાય ઇક્વલ ટુ વાય ડિવાઈડ બાય ઝેડ. તો અહીંયા પ્લસ, અહીંયા મલ્ટિપ્લિકેશન ઇક્વલ ટુ અને ડિવિઝન ઇક્વલ ટુ આ બધા શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરેલો છે. અને આમાં બીજું તો કંઈ છે નહીં. હવે તમે કમ્પાઇલ કરી અને આઉટપુટ ચેક કરી શકો. નેક્સ્ટ આપણે શીખવાનું છે, જો કે આપણે બધા ઓપરેટર આવતા ને એમાં લોજિકલ ઓપરેટરનો જે આપણે અભ્યાસ કર્યો ને, તો લોજિકલ ઓપરેટર પછી એક ટોપિક છે શોર્ટ સર્કિટિંગ. તો શોર્ટ સર્કિટિંગ જે છે કે ઘણી વખત આપણે એવો સ્ટેટમેન્ટ લખીએ ને તો પ્રોગ્રામિંગ ભાષાની અંદર પણ શોર્ટ સર્કિટ થાય. તો એ શોર્ટ સર્કિટિંગ એટલે શું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એનું હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ સમજાવીશ, પણ સિમ્પલ અત્યારે હું તમને થોડીક માહિતી આપી દઉં કે શોર્ટ સર્કિટિંગ એટલે શું. એટલે ધારો કે તમે ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતા બે વેરિયેબલ 3 વેરિયેબલ લો x y અને z. હવે તમે x ની વેલ્યુ 10 લખો, y ની વેલ્યુ 0 લખો અને z બરાબર x ડિવાઇડ બાય y લખો. તો અહીંયા શું થશે? તો કે કોઈ પણ વેલ્યુને 0 થી ડિવાઈડ કરી શકાય નહીં. છતાં તમે ડિવાઈડ કરવા જાઓ એટલે ડિવિઝન બાય 0 ની એરર આવે અને શોર્ટ સર્કિટ થઈ જાય. તમારો પ્રોગ્રામ સક્સેસફુલ કમ્પાઇલ તો થઈ જાય. આ વાક્ય રચના પ્રમાણે સાચું છે, વાક્ય રચના પ્રમાણે ખોટું નથી. એટલે પ્રોગ્રામ કમ્પાઇલ થશે પણ તમે એને રન કરવા જશો, એક્ઝિક્યુટ કરવા જશો ત્યારે એરર આવશે, ડિવિઝન બાય 0 ની એરર આવશે. કેમ કે તમે 10 ને કોનાથી ડિવાઈડ કરો છો? 0 થી. 10 ડિવાઈડ બાય 0. તો અહીંયા ડિવિઝન બાય 0 ની એરર આવે, શોર્ટ સર્કિટ થઈ જાય. તો એ શોર્ટ સર્કિટ ન થાય, પ્રોગ્રામ અધવચ્ચેથી અટકે નહીં, એના માટેનો એક ઉપાય છે જે હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બતાવી દઉં કે શોર્ટ સર્કિટનો યુઝ કઈ રીતના થાય છે. શોર્ટ સર્કિટ ન થાય એના માટે પણ તમને ખબર છે લોજિકલ ઓપરેટર એન્ડ અને લોજિકલ ઓપરેટર ઓર આ બંને વિશે તમે આગળ અભ્યાસ કરી ગયા છો. ધારો કે એક કન્ડિશન લખું હું, if 5 greater than 4 and 6 greater than 4. અહીંયા બે કન્ડિશન આપી, 5 4 કરતા મોટા છે, હા, 6 4 કરતા મોટા છે, હા. બંને કન્ડિશન ટ્રુ હોય તો જ આખી કન્ડિશન કેવી થાય? ટ્રુ. એટલે ધારો કે અહીંયા હું લખું 40, 5 greater than 40. ફર્સ્ટ કન્ડિશન કેવી થાય? ફોલ્સ. તો બીજી કન્ડિશન ચેક કરે? નો કરે. કેમ કે એન્ડ ઓપરેટરમાં એક કન્ડિશન ખોટી પડે તો આખી કન્ડિશન ખોટી જ હોય, ફોલ્સ જ હોય. તો બીજી કન્ડિશન ચેક કરવાની જરૂર નથી. તો આ કન્ડિશન ખોટી પડી એટલે બીજી કન્ડિશન ચેક જ નહીં થાય. એટલે ટૂંકમાં વચ્ચે ધારો કે એન્ડ ઓપરેટરની જગ્યાએ ઓર ઓપરેટર, તો ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ હોય તો બીજી કન્ડિશન ચેક કરે? તો કે કરે. કેમ કે બીજી કન્ડિશન જો ટ્રુ હોય તો આખી કન્ડિશન કેવી કહેવાય? ટ્રુ. પણ અહીંયા હું તમને અહીંયા લખું 50 greater than 40. આ પહેલી કન્ડિશન ટ્રુ છે કે ફોલ્સ? તો કે ટ્રુ. તો શું બીજી કન્ડિશન ચેક કરશે? નહીં કરે. કેમ કે ઓરમાં એક કન્ડિશન ટ્રુ એટલે આખી કન્ડિશન કેવી કહેવાય? ટ્રુ. તો એન્ડ અને ઓરનો તફાવત તો ખબર પડી ગઈ. હવે આપણે શોર્ટ સર્કિટનું એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડે કે શોર્ટ સર્કિટથી બચવા માટેનો આપણે ટૂંકો રસ્તો કયો અપનાવી શકીએ જેથી કરીને આવા કોઈ સ્ટેટમેન્ટ ઉપર કંટ્રોલ ન આવે અને જો આવી જાય તો શોર્ટ સર્કિટ ન થાય. તો નેક્સ્ટ આપણે આ જે શોર્ટ સર્કિટિંગ પછી અહીંયા આપણે બધા પ્રક્રિયા પૂરા થાય છે અને હવે આપણે નવો કોન્સેપ્ટ શીખવાનો છે, ટાઇપકાસ્ટ. હવે આપણે વાત કરીએ શોર્ટ સર્કિટિંગ.
ભલે ક્લાસનું નામ લોજિકલ જ છે, પણ અહીંયા આપણે શોર્ટ સર્કિટ વિશે અભ્યાસ કરવાનો છે. એક્સની વેલ્યુ 5, વાયની વેલ્યુ 0. આપણે વિડીયો લેક્ચરમાં અભ્યાસ કર્યો જ છે, પણ છતાં અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા લખ્યું એક્સ ડિવાઈડ બાય વાય ઇક્વલ 1. આ જે કન્ડિશન છે, એક્સની વેલ્યુ 5, વાયની વેલ્યુ 0, તો 5 ને 0થી ડિવાઈડ ન થાય તો આ સ્ટેટમેન્ટ વાક્ય રચના પ્રમાણે, સિન્ટેક્સ પ્રમાણે કરેક્ટ છે. તો કમ્પાઇલ કરશો તો કમ્પાઇલ સક્સેસફુલ થઈ ગયું, એક્ઝિટ કોડ 0 આવ્યું. પણ જ્યારે પ્રોગ્રામને તમે એક્ઝિક્યુટ કરશો ત્યારે એરર આવશે, કેમ કે આ રન ટાઈમ એરર ગણાય, શોર્ટ સર્કિટ થઈ ગયું. જો તમે આઉટપુટમાં રન કરવા જશો એટલે ડિવિઝન બાય 0ની એરર આવી. યુ કેન સી ડિવિઝન બાય 0 એક્સેપ્શન જનરેટ થશે, અપવાદ સર્જાશે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો ત્યારે એરર આવશે, ડિવિઝન બાય 0ની એરર આવશે. તો એ ડિવિઝન બાય 0ની એરર એટલે પ્રોગ્રામમાં શોર્ટ સર્કિટ થઈ ગઈ. શોર્ટ સર્કિટથી બચવા માટેનો એક ટૂંકો રસ્તો છે, તો કે તમે એક જોઈએ આપણે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ કન્ડિશન મૂકો પહેલાં. આ કન્ડિશન ટ્રુ હોય તો જ બીજી કન્ડિશન ચેક કરવી, એટલે વચ્ચે એન્ડ ઓપરેટર યુઝ કરો. એટલે હવે તમે લખો એક્સ ડિવાઈડ બાય વાય ગ્રેટર ધેન 1, તો પહેલી કન્ડિશન ચેક કરે. જો પહેલી કન્ડિશન ફોલ્સ હોય તો બીજી કન્ડિશન ચેક જ ન કરે. અને પહેલી કન્ડિશન ફોલ્સ ક્યારે પડે? જો વાયની વેલ્યુ 0 હોય તો. અને વાયની વેલ્યુ 0 હોય તો એક્સ ડિવાઈડ બાય વાય પર કંટ્રોલ આવે જ નહીં, એટલે અહીંયા શોર્ટ સર્કિટ થાય નહીં. એટલે અહીંયા આઉટપુટમાં પરફેક્ટ આન્સર આવી જશે. રન કરશો તો પણ આઉટપુટ આવી જશે. પછી યસ આવે કે નો, એ અત્યારે આપણે ઇમ્પોર્ટન્સ નથી, પણ અહીંયા શોર્ટ સર્કિટથી આપણે બચી શકીએ એનો એક શોર્ટકટ રસ્તો છે. કેમ કે એન્ડ ઓપરેટરમાં શું થાય, જો ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ હોય તો સેકન્ડ કન્ડિશન ચેક જ ન કરે. જો વાયની વેલ્યુ 0 હોય તો અહીંયા આવશે જ નહીં કંટ્રોલ એક્સ ડિવાઈડ બાય વાય ઉપર. એટલે ક્યારે એવું થશે જ નહીં કે તમે એક્સને 0થી ડિવાઈડ કરો છો. એટલે આ શોર્ટ સર્કિટથી બચવા માટેનો શોર્ટકટ રસ્તો છે. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0, વાય તો 0 છે, એટલે કન્ડિશન ફોલ્સ પડે, એટલે સેકન્ડ કન્ડિશન ચેક જ નહીં થાય, એટલે શોર્ટ સર્કિટ થશે જ નહીં. ટૂંકમાં આ રીતે. હવે આપણે કન્ટિન્યુ એક નવો ટોપિકની વાત કરીએ. તો નવો ટોપિક શીખવાનો છે ટાઈપ કાસ્ટ. એટલે કે એક ડેટા ટાઈપનું બીજે ડેટા ટાઈપમાં આપમેળે રૂપાંતર ન થાય તો આપણે આપણી રીતે રૂપાંતર કરવું પડે, એને ટાઈપ કાસ્ટ કહેવાય. એક ડેટા ટાઈપનું બીજી ડેટા ટાઈપમાં આપણે રૂપાંતર કરાવવું પડે, એને ટાઈપ કાસ્ટ કહેવાય. અને ટાઈપ કાસ્ટનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે, એ હું તમને હમણાં સમજાવીશ. પણ આમ તો ટાઈપ કાસ્ટની ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ દ્વારા જ સમજીએ તો તમને વધારે ક્લિયર થશે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ટાઈપ કાસ્ટનું. હવે આપણે ટાઈપ કાસ્ટ જોઈએ. ટાઈપ કાસ્ટનું એક એક્ઝામ્પલ લઈએ. ઇન્ટીજર ડેટા ટાઈપના 3 વેરિયેબલ લીધા આપણે, એક્સ, વાય, ઝેડ. હવે આપણે ત્રણેય વેરિયેબલની વેલ્યુ અસાઇન કરીએ. સપોઝ એક્સની વેલ્યુ અસાઇન કરીએ 10, પછી વાયની વેલ્યુ અસાઇન કરીએ એક્સ, અને ઝેડની વેલ્યુ અસાઇન કરીએ વાય. તો શું આ રીતે આપણે લખી શકીએ? તો કે લખી શકીએ, કેમ કે ત્રણેય વેરિયેબલની સેમ ડેટા ટાઈપ છે. તો ત્રણેય વેરિયેબલ એક્સની વેલ્યુ 10 છે તો વાયની વેલ્યુ પણ 10 થશે અને ઝેડની વેલ્યુ પણ 10 થશે. હવે ત્રણેય વેરિયેબલની વેલ્યુ તમે પ્રિન્ટ કરાવી શકો. તો પહેલાં તો આપણે વેરિયેબલ ચેન્જ કરી શકો. ઉપર લખ્યું છે એક્સ, વાય, ઝેડ, એટલે કમ્પાઇલ તો કરી નાખ્યો, સક્સેસફુલ કમ્પાઇલ થઈ ગયો. પણ આપણે અહીંયા વેરિયેબલનો ક્રમ ચેન્જ કરી અને આઉટપુટ એકવાર ચેક કરી લઈએ. ટૂલ્સ મેનુમાં જઈને ગો પર ક્લિક કરો તો બધા વેરિયેબલની વેલ્યુ શું પ્રિન્ટ થશે? 10, 10 અને 10. તો આ રીતે તમે વેરિયેબલ તો ડિક્લેર કરી શકો, વેરિયેબલની વેલ્યુ પણ આ રીતે અસાઇન કરી શકો. પણ હવે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આપણે ઇન્ટીજર ડેટા ટાઈપનો એક વેરિયેબલ એ લીધો અને શોર્ટ ડેટા ટાઈપનો વેરિયેબલ બી લીધો. તો હવે આપણે એ ઇક્વલ ટુ 17 અને બી ઇક્વલ ટુ એ શું આવું લખી શકીએ? તો કે ન લખી શકાય. કેમ ન લખી શકાય? કેમ કે બી વેરિયેબલની ડેટા ટાઈપ શોર્ટ છે અને એમાં આપણે શું સમાવવું છે? ઇન્ટીજર વેલ્યુ. તો એ પોસિબલ છે નહીં. હવે આને કમ્પાઇલ કરી અને ચેક કરો. તો કમ્પાઇલ કરીને ચેક કરશો તો
કમ્પાઇલ કરવા જશો એટલે પહેલાં તો એરર આવશે. સિન્ટેક્સ પ્રમાણે પ્રોબ્લેમ છે, કેમ કે એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે અને બીની ડેટા ટાઈપ શોર્ટ છે. તો જે એ વેલ્યુ છે એ તમારે બીમાં સ્ટોર કરવી છે, પણ એ તો ઇન્ટીજર છે અને બી છે શોર્ટ છે. તો તમારે પહેલાં એનું કન્વર્ટ શેમાં કરવું પડે? શોર્ટમાં. પણ અહીંયા કન્વર્ટ કર્યું નથી અને ડાયરેક્ટ તમે કમ્પાઇલ કરવા જશો તો કમ્પાઇલેશન એરર રિટર્ન કરશે. એરર રિટર્ન કરે કેમ કે અહીંયા જે છે ટાઈપ મિસમેચ થશે. તો એરર શું છે એકવાર રીડ કરીએ. તો કન્વર્ઝન ફ્રોમ ઇન્ટીજર ટુ શોર્ટ, ઇન્ટીજરનું શોર્ટમાં કન્વર્ટ નહીં થાય, શોર્ટનું ઇન્ટીજરમાં કરવું પડે. એટલે આપણે છે ને એ વેરિયેબલ જે છે એની બ્રેકેટમાં શોર્ટ લખી દો. એટલે હવે આ ટાઈપ કાસ્ટ કર્યું કહેવાય, ઓટોમેટિકલી ન થાય, આપણે કરવું પડે. તો અહીંયા એ વેરિયેબલની ડેટા ટાઈપ ભલે ઇન્ટીજર છે પણ અહીંયા શું થઈ ગયું? શોર્ટ. એટલે બી બરાબર એ. હવે આ રીતના લખી શકો. આને ટાઈપ કાસ્ટ કહેવાય. ટૂંકમાં એક ડેટા ટાઈપનું બીજી ડેટા ટાઈપમાં આપમેળે રૂપાંતર ન થાય અને આપણે આપણી રીતે રૂપાંતર કરાવવું પડે. એને આપણે કયા નામથી ઓળખીશું? ટાઈપ કાસ્ટથી. તો આ ટાઈપ કાસ્ટનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આ રીતે તમે ટાઈપ કાસ્ટ કરી શકો. એક ડેટા ટાઈપનું બીજી ડેટા ટાઈપમાં રૂપાંતર. એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે અને બીજી ડેટા ટાઈપ શોર્ટ છે. આપણે બીમાં વેલ્યુ સ્ટોર કરવી છે એની, પણ એને કન્વર્ટ શેમાં કરવું પડે? શોર્ટમાં. તો પેરેન્થેસિસમાં શોર્ટ લખો એટલે એનું કન્વર્ટ શોર્ટમાં થઈ જાય. એની ડેટા ટાઈપ ઇન્ટીજર હતી. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ અગ્રતાક્રમ, પ્રિસિડન્સ, પ્રાયોરિટી. હવે અગ્રતાક્રમ એટલે એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? પ્રિસિડન્સ. પ્રિસિડન્સ એટલે પ્રાયોરિટી. તમને ખબર છે એરિથમેટિક ઓપરેટરની વાત કરીએ તો મલ્ટિપ્લિકેશન હોય, ડિવિઝન હોય કે મોડ્યુલસ હોય, એની ફર્સ્ટ પ્રાયોરિટી છે. જ્યારે પ્લસ એન્ડ માઇનસ એની સેકન્ડ પ્રાયોરિટી છે. સપોઝ તમે આમ લખશો a પ્લસ બી ડિવિઝન સી, તો આમાં પહેલા કોનું કેલ્ક્યુલેશન થાય? તો કે જે ફર્સ્ટ પ્રાયોરિટી છે તેનું. તો બી ડિવિઝન સી અને પછી એમાં પ્લસ એ થશે. પણ a પ્લસ બી એનું કેલ્ક્યુલેશન તમારે પહેલા કરવું હોય તો એને આપણે પેરેન્થેસિસમાં એટલે કે બ્રેકેટની અંદર લખીશું. આને બ્રેકેટમાં લખી દો તો આનું કેલ્ક્યુલેશન પહેલા થશે. તો અગ્રતાક્રમ છે, પ્રિસિડન્સ છે, પ્રાયોરિટી છે. તો પ્રાયોરિટી તો તમને ક્લિયર થઈ, પણ હવે આપણે શીખવાનું છે એસોસિએટિવિટી. એસોસિએટિવિટી એટલે એને ગુજરાતીમાં કહેવાય સહચારિતા. સહચારિતા એટલે એસોસિએટિવિટી. હવે એસોસિએટિવિટી એટલે શું? તો જ્યારે એક સરખો અગ્રતાક્રમ ધરાવતા પ્રક્રિયક એક સાથે આવે, જેમ કે a ડિવિઝન b મલ્ટિપ્લિકેશન c મોડ્યુલસ d. આ એક્સપ્રેશનની અંદર ડિવિઝન, મલ્ટિપ્લિકેશન અને મોડ્યુલસ ત્રણેય ઓપરેટરની ફર્સ્ટ પ્રાયોરિટી છે, સેમ પ્રાયોરિટી છે. એક સરખો અગ્રતાક્રમ ધરાવતા પ્રક્રિયા સેમ પ્રાયોરિટી વાળા ઓપરેટર જ્યારે એક સાથે આવે ત્યારે કેલ્ક્યુલેશન લેફ્ટ ટુ રાઈટ કરવું કે રાઈટ ટુ લેફ્ટ કરવું એને એસોસિએટિવિટી કહેવાય, એટલે કે સહચારિતા કહેવાય. તો જેટલા એરિથમેટિક ઓપરેટર છે એને એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ આવશે. એટલે કે પહેલા આ કેલ્ક્યુલેટ થાય પછી આ લેફ્ટ ટુ રાઈટ. તો એરિથમેટિક ઓપરેટરની એસોસિએટિવિટી શું હોય? તો કે લેફ્ટ ટુ રાઈટ. હવે કયા ઓપરેટરની એસોસિએટિવિટી શું છે એનું એક ટેક્સ્ટબુકની અંદર એક ટેબલ આપ્યું છે. એ ટેબલ આપણે સમજવાનું છે. તો ટેબલની અંદર વન બાય વન આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. એમાં 3 કોલમ છે: ઓપરેટર, ઓપરેશન, ઓપરેટર એન્ડ એસોસિએટિવિટી. ઓપરેશન, ઓપરેટર એન્ડ એસોસિએટિવિટી એટલે કયું ઓપરેશન, એની અંદર કયા ઓપરેટર અને એની એસોસિએટિવિટી શું છે. તો હું તમને ખાલી 3 વસ્તુ કહી દઉં કે યુનરી ઓપરેશન હોય,
એટલે કે યુનરી ઓપરેટર, યુનરી પ્લસ, યુનરી માઇનસ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ. પછી હોય કન્ડિશનલ ઓપરેટર, ક્વેશ્ચન માર્ક અને કોલમ, અને પછી આવશે અસાઇનમેન્ટ ઓપરેટર અથવા શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. આ ત્રણેય જે ઓપરેટર છે એને એસોસિએટિવિટી રાઈટ ટુ લેફ્ટ હોય, રાઈટ ટુ લેફ્ટ. પણ બાકીના બધા જે છે જેમ કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, એન્ડ, ઓર, નોટ, આ બધા કમ્પેરિઝન ઓપરેટર હોય કે લોજિકલ ઓપરેટર હોય કે એરિથમેટિક ઓપરેટર હોય, આ બધાની એસોસિએટિવિટી શું આવશે? લેફ્ટ ટુ રાઈટ. એટલે આમ યાદ રહી જાય છે. રાઈટ ટુ લેફ્ટ કોની એસોસિએટિવિટી આવશે? કોની સંચારિતા જમણેથી ડાબે આવશે? તો કે યુનરી ઓપરેશન, કન્ડિશનલ ઓપરેશન અને અસાઇનમેન્ટ ઓપરેટર. આ બધા ત્રણની એસોસિએટિવિટી રાઈટ ટુ લેફ્ટ, બાકી બધાની લેફ્ટ ટુ રાઈટ. તો આજના લેક્ચરમાં આપણે આટલો અભ્યાસ કરવાનો હતો અને હવેથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું કંટ્રોલ સ્ટ્રક્ચર. થેન્ક યુ.